સ્વાગત છે તમારા બધાનું અમારી ચેનલ બ્રાઇટ હોપ્સ એજ્યુકેશનમાં। આજે આપણે ધોરણ 12 ના પહેલા ચેપ્ટર એના એમસીક્યુઝ એ સોલ્વ કરવાના છે। પહેલું ચેપ્ટર જે છે એ છે વિદ્યુત ભારો અને ક્ષેત્રો। તો જો તમે આ ચેપ્ટર છે એને થિયરી બધી એકદમ થરોલી જોઈ લીધી હશે અથવા તો એટલીસ્ટ તમને એમાં આવતા સૂત્રો વિશેનો ખ્યાલ હશે તો અત્યારે તમને એમસીક્યુ સોલ્વ કરવા ઈઝી રહેશે, એમાં મદદરૂપ થશે। પણ જો તમે એ બધું નથી કરેલું તો તમને અહીંયા આગળ થોડુંક વધારે અટેન્શન આપી અને આ લેક્ચર જોવાની જરૂર છે। બેટર છે કે તમે એક વખત થિયરી અથવા તો એટલીસ્ટ ફોર્મ્યુલા જે છે એનાથી એક વખત પસાર થઈ જાઓ, બરાબર। પણ તેમ છતાં તમે એ નથી જોયું અથવા ટાઈમ નથી તમારી પાસે અત્યારે, તો જ્યાં જ્યાં પણ જરૂર પડે છે ત્યાં ત્યાં તમને બધો જ રેફરન્સ આપવામાં આવશે દરેકે દરેક એમસીક્યુઝ ની સાથે। અહીંયા જે એમસીક્યુઝ લીધા છે એ લગભગ એવી રીતના લેવામાં આવ્યા છે કે જે ક્યાંક ને ક્યાંક કોઈક કોમ્પિટિટિવ એક્ઝામની અંદર પૂછાયા હોય અને બધા જ ટોપિક જે છે આ ચેપ્ટરના એને કવર કરી લે એવી રીતનો ટ્રાય કરવામાં આવ્યો છે। અને બધી ટાઈપની વેરાયટી, એક પ્લેટર કહેવાય ને, એટલે એમસીક્યુ નું એક પ્લેટર તમારી આગળ આજે રાખવામાં આવશે। તો ચલો પહેલો જે છે ને પ્રશ્ન એ જોઈએ આપણે। પહેલા પ્રશ્નની અંદર સાચું વિધાન પસંદ કરો એ આપેલું છે। જો હું તમને અહીંયા આગળ કહી દઉં કે તમે કયા વે થી આ એમસીક્યુઝ જે છે એને અપ્રોચ કરશો, તો જે અહીંયા તમારી સામે બધા જ એમસીક્યુઝ આવશે, તમારે થોડીક વખત વિડીયો પોઝ કરીને, જેવા તમારી પાસે ઓપ્શન આવે વિડીયો પોઝ કરી અને એનો ઓપ્શનનો આન્સર આપવા માટે પ્રયત્ન કરજો, બરાબર, જાતે જ। અને પછી જો તમને તમારો જવાબ અને મારા જવાબની સાથે મેચ થાય તો બરાબર છે, તમારું ક્લિયર થઈ ગયું, બરાબર। પણ જો ક્યાંક તમને એવું લાગે કે અવઢવ નથી તો આખો વિડીયો કન્ટિન્યુએશનમાં જોજો। તો એક આ સેલ્ફ અસેસમેન્ટ જે છે એ સાથે સાથે થતું જશે। અને વિડીયો એક વખત જોઈ લીધો એટલે પતી ગયું એવું નહીં, તમે આ વસ્તુ જે છે એ વારંવાર કરતા રહેજો। બીજા એમસીક્યુઝ તમને મળે તો એ તમે આ એમસીક્યુઝ ને સપોર્ટમાં લઈ શકો છો, સપોર્ટિવ એક તમને બેઝ તમને આ પ્રોવાઈડ કરીને આપશે, બરાબર। તો જો આવડતો હોય તો વિડીયો પોઝ કરો અને આનો જવાબ આપવા પ્રયત્ન કરો। સ્થિત વિદ્યુત શાસ્ત્રના બેઝિક વિશે આ પ્રશ્ન છે। આની અંદર કીધું છે સ્થિત વિદ્યુત શાસ્ત્ર અને બીજી વાત કરી છે પ્રવાહ વિદ્યુતની, બરાબર। કઈ બે વસ્તુની, બે ટોપિકની કમ્પેરિઝન કરેલી છે, સ્થિત વિદ્યુત શાસ્ત્ર એક તો અને બીજું પ્રવાહ વિદ્યુત। તો સ્થિત વિદ્યુત શાસ્ત્રની અંદર શું હોય, નામ જ આપણને કહે છે કે વિદ્યુત ભાર જે હોય ને એ જનરલી વિદ્યુત ભાર એ સ્થિર હોય, બરાબર, સ્થિર હોય। એટલે પછી એમાં આપણે સુવાહકનો જથ્થો જો લઈએ તો એમાં એની મોશન એવી રીતે લેવાની હોય, એની ગતિ એવી રીતના લેવાની કે ચોખ્ખી ગતિ તો શૂન્ય થતી હોય, બરાબર। એટલે સ્થિત વિદ્યુત શાસ્ત્રની અંદર આ સ્થિર હોવા જોઈએ, ચોખ્ખી ગતિ બલ્કમાં પણ ન હોવી જોઈએ। જ્યારે તમે એક ગતિને સ્વીકારો છો કે હા બલ્કમાં પણ તમારે કોઈ એક ચોખ્ખી ગતિ હશે તો તમારે બીજા એક ટોપિકની અંદર એને સ્ટડી કરવું પડે જેને કહેવાય પ્રવાહ વિદ્યુત, બરાબર। એ પછી સ્થિત વિદ્યુત શાસ્ત્રની અંદર ના આવે। તો આપણે ઓપ્શન જોઈએ, એમાંથી બીજા નંબરનો ઓપ્શન છે ને એ સાચું છે। જે સૌથી પહેલા આપણે જોઈએ તો વિદ્યુત શાસ્ત્રમાં સુવાહકના જથ્થામાં વિદ્યુત ભારિત કરેલા કણોની ગતિ હોય છે, બરાબર। કણોની ગતિ તો હોય પણ એવી રીતે હોય કે જેના કારણે થઈને તેમની કુલ ગતિ, ચોખ્ખી ગતિ શૂન્ય થાય। પહેલા ઓપ્શનની અંદર શું આપ્યું છે, અત્યારે આ ઓપ્શન છે એ સાચું થશે। સ્થિત વિદ્યુત શાસ્ત્રમાં સુવાહકના જથ્થામાં વિદ્યુત ભારની કોઈ ગતિ હોતી નથી, એ જવાબ પણ ખોટો, કોઈ ગતિ હોતી નથી એવું નથી હોતું, ચોખ્ખી ગતિ નથી હોતી। સ્થિત વિદ્યુત શાસ્ત્ર અને પ્રવાહ વિદ્યુતમાં વાહકના જથ્થામાં વિદ્યુત ભારિત થયેલા કણોની ચોખ્ખી ગતિ હોય છે। ચોખ્ખી ગતિ હોય તો એને પ્રવાહ વિદ્યુત કહેવાય, ના કે સ્થિત વિદ્યુત શાસ્ત્ર। અને ચોથાની અંદર પૂછ્યું છે સ્થિત વિદ્યુત શાસ્ત્ર અને પ્રવાહ વિદ્યુતમાં ગતિ હોતી નથી, ગતિ હોતી નથી એવું આપણે, ચોખ્ખી ગતિ હોતી નથી એ તમારે સ્થિત વિદ્યુત શાસ્ત્ર માટે સાચું હશે પણ પ્રવાહ વિદ્યુત માટે ખોટું વિધાન કહેવાય। એટલે માત્ર ઓપ્શન નંબર 2 જે છે, કી નંબર 2 ની ઉપર જે જવાબ આપેલો છે એ જવાબ તમારે સાચો છે, કારણ કે વિદ્યુત ભારો ગતિમાં છે પરંતુ ચોખ્ખી ગતિ શૂન્ય હોય છે, એટલે કે વી એવરેજ બરાબર 0, બરાબર। તો આ બેઝિક થઈ ગયું। શરૂ કરીએ છીએ ચેપ્ટર, એટલે સ્થિત વિદ્યુત શાસ્ત્ર શું છે એ તમને આના ઉપરથી ખ્યાલ આવ્યો, ક્લિયર।
જે એમાં આપણે લખ્યું હતું કુલમના નિયમમાં કે વિદ્યુત ભારોને સ્થિર ગણવામાં આવે છે, ત્યારે આપણે સિંગલ પાર્ટિકલ તરીકે એમને લીધા હતા અને પછી એ એપ્લાય કરેલું હતું. બાકી આવી રીતના ચોખ્ખી ગતિ પણ એની અંદર શૂન્ય હોય છે, એ લઈએ તો એ સ્થિત વિદ્યુત શાસ્ત્રની અંદર જ આવે. ચલો બીજો પ્રશ્ન લઈએ, જેની અંદર કહ્યું છે બે વિદ્યુત ભારો 2 કુલમ અને 6 કુલમ ચોક્કસ અંતરથી અલગ પડે છે. જો તેમાંના દરેકમાં -4 કુલમનો ચાર્જ ઉમેરવામાં આવે તો 12 × 10⁻³ નું પ્રારંભિક બળ કેટલું થશે? આ રહ્યા બધા ઓપ્શન્સ. જો આની અંદર તમારે બે વસ્તુ છે, બે કન્સેપ્ટ છે એપ્લાય કરવાના. એક વસ્તુ તો તમને પૂછ્યું છે, શું પૂછ્યું છે આપણને? પ્રારંભિક બળ જે આટલું હતું એ પછીથી કેટલું થઈ જશે, એટલે કે તમારે બળ કુલંબીય બળ જે છે એ શોધવાનું થયું, બરાબર? તો એનું સૂત્ર તો શું હોય? F = K Q1 Q2 / R², બરાબર ને? K Q1 Q2 / R² આ કુલંબિયન બળનું સૂત્ર થયું, જ્યાં Q1 અને Q2 શું છે? વિદ્યુત ભારો છે, અને R શું છે? એમની વચ્ચેનું અંતર છે, બરાબર? K એટલે શું છે? એની કિંમત હોય, K જે છે એની કિંમત હોય 9 × 10⁹. પહેલો MCQ કરીએ છે ને એટલે સાથે તમને કિંમતને એ પણ કહેતી જઉં છું, પછી આગળના MCQs ની અંદર તો તમને ખ્યાલ હશે, બરાબર? યાદ રાખવાની છે આ બધી વસ્તુઓ. તો આવું બળ જે છે એ પ્રારંભમાં 12 × 10⁻³ લાગતું હતું, જ્યારે Q1 અને Q2 ની કિંમત 2 અને 6 હતી. જો અંતર સમાન રાખીએ આપણે તો શું આપણે આમ લખી શકીએ કે F ચલે છે Q1 × Q2, એટલે કે 2 ના ગુણાકારના સમપ્રમાણમાં છે, R સમાન રાખતા. ક્લિયર? તો હવે નવા બળ કેટલા થશે? વિદ્યુત ભાર કેટલા થશે જેના કારણે નવું બળ મળી રહ્યું છે? તો નવો વિદ્યુત ભાર શોધવા માટે થઈને તમારે વિદ્યુત ભારની જે લાક્ષણિકતા છે એ તમારે, એની પ્રોપર્ટીઝ તમને આપેલી છે 3, એમાંની પહેલી જ જે છે એ શું કહે છે કે વિદ્યુત ભારો છે, જ્યારે ઘણા બધા વિદ્યુત ભારો એક સાથે કોઈ એક પદાર્થ પર લેવામાં આવે ત્યારે એની પરનો કુલ વિદ્યુત ભાર કેટલો થાય? તેમના બૈજિક સરવાળા જેટલો. ધારો કે આ રિમોટ છે, અથવા તો આને તમે કોઈ એક વાહક ગણી લો છો અત્યારના, અને આની ઉપર હું 2 કુલમ મૂકું છું, -2 કુલમ મૂકું છું ને 3 કુલમ મૂકું છું, બરાબર? તો આ જગ્યાએ 2 કુલમ દેખાશે, અહીંયા -2 દેખાશે ને અહીંયા 3 દેખાશે, એવું નહીં થાય. આ પદાર્થ પરનો કુલ વિદ્યુત ભાર 2 -2 + 3 એટલો થશે, બરાબર? એટલે બૈજિક સરવાળો કરવાનો. તો હવે શું થઈ રહ્યું છે? 2 કુલમમાં -4 ઉમેરાયું, એટલે નવો વિદ્યુત ભાર જે છે Q' એ કેટલો થઈ જાય? Q1 + -4, અને Q2' કેટલું થઈ જશે? Q2 + -4, બરાબર? આવી રીતનો નવો વિદ્યુત ભાર થશે, અને પછી તમારે કેટલું બળ આવે છે એ શોધવાનું થાય. તો Q1 કેટલું થઈ જશે? Q1' 2 માં -4 ઉમેરાશે એટલે -2 કુલમ થયું, અને 6 માં -4 ઉમેરાશે એટલે ફરી પાછું એ કેટલું થઈ જશે? એ ધનમાં આવશે 2 કુલમ જેટલું. તો અહીંયા તમને દેખાય છે કે એક વિદ્યુત ભાર છે એ ધન છે, અને બીજો જે વિદ્યુત ભાર બન્યો એ ઋણ છે. તો જ્યારે પણ બે વિજાતીય વિદ્યુત ભારો હોય તો એમની વચ્ચે શું થવાનું? આકર્ષણ થવાનું. એટલે અહીંયા આગળ જે આ અપાકર્ષણ વાળા ઓપ્શન્સ આપ્યા છે એ તો નીકળી જ જશે. તમારે સાચા ઓપ્શન આ બે માંથી ચૂઝ કરવાના થયા. બસ પછી આપણે એ ગોતી નાખીએ કે કેટલું થાય છે. એના માટે આ F છે એ સૂત્રનો ઉપયોગ કરવાનો, એમાં આ પ્રોપોર્શનાલિટી આપીએ. ખ્યાલ આવ્યો? હવે આપણે એનું ડિટેલ સોલ્યુશન જોઈ લઈએ. આ તમને રોડ મેપ સમજાવી દીધો. બે વસ્તુ તમારે એપ્લાય કરવાની, કુલંબિયન બળ અને વિદ્યુત ભારોનો બૈજિક સરવાળો. તો F ચલે છે 2 × 6, અને F2 કેટલા થયા? -2 અને 2. આ તમને બતાવ્યું કે કેવી રીતના થાય છે. -2 અને 2 કેવી રીતના આવ્યા? બંનેમાં -4 ઉમેરાયા ત્યારે. તો હવે F1 / F2 તમે લેશો એટલે 6 દુ 12 અને 2 દુ 4 એટલે -3 વધ્યા. F2 આવે છે -F1 / 3 એટલે 12 × 10⁻³ / 3 એટલે કેટલા વધ્યા? 4 × 10⁻³ માઇનસમાં આવે છે એટલે F1 જેવું હતું એના કરતા વિરુદ્ધ પ્રકારનું હશે. જો એ આકર્ષણ હોય તો અહીંયા અપાકર્ષણ, એમ પણ આપણને જોઈને ખ્યાલ આવી ગયો હતો. પણ આ બે ધન વિદ્યુત ભારિત છે એટલે એમની વચ્ચે કેવું બળ હશે?
અપાકર્ષી બળ હશે. એટલે હવે નવું બળ જે છે એ કેટલું હશે, કેવું હશે, આકર્ષી બળ હશે, જે આવે છે 4 × 10³ ન્યૂટન પ્રકારનું, જેટલું આકર્ષણ પ્રકાર. બરાબર, ક્લિયર? આના માટે આપણે વાપરીશું F ચલે છે Q1 Q2. ક્લિયર થઈ ગયું હશે આ. ચલો આગળનો પ્રશ્ન જોઈએ. બે ગોળાકાર વાહક B અને C સમાન ત્રિજ્યા ધરાવતા અને તેમના પર સમાન વિદ્યુત ભારિત કરતા તેમને સમાન વિદ્યુત ભારિત કરતા જ્યારે અમુક અંતરે અલગ રાખવામાં આવે ત્યારે F બળ વડે એકબીજાને અપાકર્ષે છે. B ની સમાન ત્રિજ્યા ધરાવતો ત્રીજો ગોળાકાર વાહક પરંતુ વિદ્યુતભાર રહિત B ના સંપર્કમાં લાવવામાં આવે છે, પછી C સાથે સંપર્કમાં લાવવામાં આવે છે અને અંતે બંનેથી દૂર કરવામાં આવે છે, તો B અને C વચ્ચેનું નવું બળ કેટલું થશે? આ તમારે સિચ્યુએશન સૌથી પહેલા સમજવાની કે B અને C સાથે શું થઈ રહ્યું છે. એ બે વિદ્યુત ભારિત ગોળાઓ છે, એમની સાથે પ્રારંભમાં B ગોળો અને C ગોળો એક ચોક્કસ અંતરથી દૂર રાખ્યા અને એમની ઉપર સમાન વિદ્યુતભાર આપેલ છે, એવી રીતે રાખ્યા. છેલ્લે પણ તમારે શું થશે, B અને C છે એને એટલા જ અંતરથી એકબીજાથી દૂર રાખ્યા, પણ વચ્ચે કંઈક એવી પ્રક્રિયા થશે કે જેના કારણે એમની પરના વિદ્યુત ભારો જે છે એ બદલાઈ જશે. તો જો વિદ્યુત ભારો બદલાઈ જાય તો ઓબ્વિયસલી એમની વચ્ચે લાગતું બળ જે છે એ પણ બદલાઈ જવાનું. તો કેટલું થશે એ બળ આપણે એ જોવું છે. તો પહેલા વિદ્યુત ભારો શોધવા પડે. હવે શું કર્યું છે, B ની સાથે સંપર્કમાં એક અન્ય ગોળો લાવ્યા કે જેની ઉપર કોઈ વિદ્યુતભાર નથી, શૂન્ય વિદ્યુતભાર છે, અને C ની ઉપર Q જેટલો વિદ્યુતભાર છે. તો જ્યારે પણ આવી રીતના સમાન ગોળા એકબીજાની સાથે સંપર્કમાં આવે ને ત્યારે શું થાય કે એ એકદમ ડાયા ડમરા થઈને એમની પાસે જેટલો પણ વિદ્યુતભાર હશે ને એક ટોપલીમાં ભેગો કરી દેશે અને પછી છૂટા પડતી વખતે એમાં જે પણ છે મારું તારું કર્યા વગર ઇક્વલી બે જણા ડાયા ડમરા થઈ અને વહેંચી લેશે. એટલે શું કરશે, આ B જે છે ને એ B Q/2 જેટલો વિદ્યુતભાર અને A છે એ પણ Q/2 જેટલો વિદ્યુતભાર લઈ અને એકબીજાથી છૂટા પડી જશે. બરાબર, શું કર્યું અહીંયા આગળ, Q + 0/2 આમ કરવાનું થાય. જેટલો પણ જે પણ વિદ્યુતભાર હોય એટલો એડ કરવાનો, એમાં તમારે એની જે નિશાની હોય એ પણ લેવાની, એટલે ધન હોય તો ધન લેવાનું, ઋણ હોય તો ઋણ લેવાનું, અને પછી એમનો સરવાળો બૈજિક સરવાળો કરીને /2 કરી દેવાનો. હવે આવો ગોળો જે પહેલા વિદ્યુતભાર રહિત હતો એવો A હવે અહીંયા આવ્યો અને એને તમે C ની સાથે સંપર્કમાં લાવો છો. B તો હવે એની સાથે જે થઈ ગયું એ થઈ ગયું, અડધું એનું લઈ ગઈ જાયદાદ A. બરાબર, પછી Q/2 અને Q એ બંને એકબીજા સાથે પાછા એક ટોપલીમાં ભેગા કરી દીધા, A અને C એક ટોપલીમાં, અને પછી એ છૂટા પડ્યા એટલે પછી C પર કેટલો વિદ્યુતભાર વધશે, તો એમાં Q/2 + Q ટોટલ કરી નાખ્યું /2, એટલે આ શું થઈ જશે તમારે 3Q/2/2, એટલે હવે અહીંયા વધશે 3Q/4. A ની પાસે પણ થઈ ગયો હશે 3Q/4, પણ આપણે હવે A ની તો કંઈ જરૂર નથી, B પાસે પણ નવો વિદ્યુતભાર, C પાસે પણ નવો વિદ્યુતભાર છે. તો હવે નવું બળ આપણે શોધવાનું થાય, અને બળ તો આપણે જેમ અગાઉ જોયું એમ એ Q1 અને Q2 ના ગુણાકારના સમપ્રમાણમાં હોય છે. તો નવો વિદ્યુતભાર જે છે અહીંયા આગળ Q1' અને Q2' મૂકી અને આપણે જવાબ જે છે લાવી શકીએ. તો આના ઉપરથી આપણે આ થઈ ગયો રોડ મેપ. હવે ડિટેલ સોલ્યુશન જોઈએ. ખ્યાલ આવી ગયો હશે તમને આના ઉપરથી, બરાબર? ચલો, તો ડિટેલ સોલ્યુશનમાં F ચલે છે Q1 Q2 અને C સાથે સંપર્કમાં આવ્યા પછી એ થઈ જશે એક પર થયો B પરનો Q/2 અને C પરનો થઈ ગયો 3Q/4, એટલે F ચલે છે Q1' અને Q2', તો એ થઈ ગયું 3/8 Q². એટલે તો શું થઈ ગયું, F, એટલે 3/8 A. આ વસ્તુ તમારે હતી કી નંબર 4 ની ઉપર. જે ઓપ્શન્સ હતા એમાંનો ચોથો ઓપ્શન છે એ સાચું ઓપ્શન હતું. બરાબર, તો હવે આ ટાઈપના પણ આવડે. આમાં આપણે શું કર્યું, બે વિદ્યુત ભારો છે, વિદ્યુત ભારિત ગોળાઓ, એ બંનેને એકબીજાના સંપર્કમાં લાવીએ
તો સંપર્કની રીત દ્વારા એની અંદર ચાર્જિંગ કેવી રીતના થાય છે, વિદ્યુત ભારિત સંપર્કની રીત દ્વારા કેવી રીતે થાય છે, બરાબર. તો આ વસ્તુ બની. ચાલો આગળનો પ્રશ્ન જોઈએ. આકૃતિમાં બતાવ્યા પ્રમાણે 3 વિદ્યુત ભારો -Q1, Q2 અને -Q3 મૂકવામાં આવ્યા છે. -Q1 પરના બળનો x ઘટક શેના સમપ્રમાણમાં છે? -Q1, Q2 અને -Q3 આ રીતની અરેન્જમેન્ટ આપેલી છે, બરાબર. -Q1 છે, પેન આવી જા. -Q1, Q2 અને Q3 આમની વચ્ચેના અંતરો b અને a છે એ દર્શાવ્યા છે. અહીંયા ખૂણો જે બની રહ્યો છે એ થીટા છે. તમારે Q1 પર લાગતું બળ છે ને એ શોધવાનું છે. તો જો એની આસપાસના જેટલા પણ વિદ્યુત ભારો હોય એની ઉપર બળ લગાડતા હશે, કાં તો આકર્ષી કાં તો અપાકર્ષી. તો Q1 છે માઇનસમાં છે, ઋણ છે, એટલે Q2 એને આકર્ષશે, એટલે એ બળ છે આ દિશામાં લાગવાનું. x દિશામાં જ લાગે છે એટલે આને હું સપોઝ કે F1 પર લાગતું બળ 2 ના કારણે એમ અત્યારના બતાવું તો એ F12 થયું, જે ધન x દિશામાં છે. હવે Q3 અને Q1 બંને ઋણ છે એટલે અપાકર્ષણ થશે, તો એ બળ તમને આ દિશામાં કંઈક દેખાશે. આ કયું બળ છે? F1 પર લાગતું 3 ના કારણે. તો એ બળના તમારે ઘટકો લેવા પડશે. કયા ઘટક બનશે? એક x ઘટક છે આ દિશામાં બન્યો અને y ઘટક છે આમ બન્યો, બરાબર. તો x દિશામાં તમારે x ઘટક છે એ કયા સમપ્રમાણમાં છે એ જોવાનું ને, એટલે તમારે એકચ્યુઅલી આની કઈ જરૂર છે નહીં, બરાબર. તો હવે તમે અહીંયા આગળ x ઘટક, પણ તમને y માટે થઈને પણ પૂછે ક્યારેક પ્રશ્નમાં કંઈક ચેન્જ કરીને તો આવડે, એટલા માટે y ઘટક પણ સમજી લેવાનો કે આ રીતના બને છે. અત્યારે જરૂર પડશે નહીં. તો જો અહીંયા થીટા બનતો હોય તો ઓબ્વિયસલી અહીંયા પણ થીટા ખૂણો બનશે, એટલે કે આ ઘટક જે છે જે શિરોલંબ દિશામાં નીચેની તરફ છે, અધો દિશામાં છે, એ ઘટક થશે તમારે F13 cos થીટા. આ તમને યાદ હશે કે સદિશે જેની સાથે ખૂણો બનાવ્યો એ cos ઘટક, બરાબર. આની સાથે ખૂણો બનાવ્યો છે એટલે એ cos ઘટક થશે, અને આ જે છે F13 sin થીટા, બરાબર. આવું બન્યું. તો તમારે આ બેનો સરવાળો કરવાનો છે. અત્યારના આપણે આને અને આને દર્શાવીશું ખરા, બંને લખીશું, પણ છેવટે આપણે x ઘટકોમાં સરવાળો લેવાનો છે, આને જોઈએ, અને એમાંથી પછી અચળ પદ જે છે એને સાઈડ લઈ લઈએ. બાકીના જે છે ઘટકો, બાકીના પદમાં જે પણ વધશે એના સમપ્રમાણમાં એ બળ લાગી રહ્યું છે એમ કહેવાશે. F12 ને F13 તો તમને હવે ગોતતા આવડે, એ તો તમને બતાવી જ દીધું છે. F13 એટલે શું લેવાનું હોય કે Q1 પરનું બળ અને Q3 પરનું બળ ભાગ્યા એમની વચ્ચેનું અંતર, બરાબર છે. બંનેની વચ્ચેના અંતર આપ્યા છે, 1 અને 3 વચ્ચેનું અને 1 અને 2 ની વચ્ચેનું. ક્લિયર? ચાલો જોઈએ આપણે સોલ્યુશન એનું. ઓપ્શન આપવાના રહી ગયા હતા તમને, તમારે તો આન્સર આવી ગયો હશે. ચલો ચેક કરી લો કયો આવે છે આન્સર. જો હજી બાકી હોય તો સોલ્યુશન જોઈ લો કે એની અંદર Q1 પર Q2 ના કારણે લાગતું બળ, અને એ આવશે F1 I cap. x દિશામાં જ હતું એટલે F1 I cap કે Q1 Q2 ભાગ્યા b સ્ક્વેર, અને Q1 પર Q3 ના કારણે લાગતું બળ, Q1 પર Q3 ના કારણે લાગતું બળ એ થશે F2 sin theta I cap. જો લખ્યું છે અહીંયા આગળ I cap ની સાથે sin theta આવ્યું. આ મગજમાં એવું જો છપાયેલું હોય ને કે I અથવા તો x એટલે cos, તો એવું હોય નહીં. આ તમે આમ તો 11માં ઘણી બધી વખત કર્યું જ હશે, પણ પાછું ભૂલી ગયા હો તો આ એક જરાક એલર્ટ રહેજો એ બાબતે. 2 હવે બનશે કંઈક આવું, જેની અંદર તમારે x ઘટક છે એ આ બન્યો, અને F1 માટે x ઘટક આ બન્યો. એ બંનેનો તમારે સરવાળો કરવાનો થશે. એ સરવાળો કરશો એટલે x ઘટક k Q1 Q2 by b square plus Q3 by a square sin theta. તો તમારે અત્યારના fx છે એ જવાબ આવે છે Q2 by b square plus Q3 sin theta ભાગ્યા a square ના સમપ્રમાણમાં, બરાબર છે. આવી રીતે બન્યું, જે હતું ઓપ્શન નંબર 4 ની ઉપર. કારણ કે Q1 જે છે એ વિદ્યુત ભાર તો તમે એક અચળ જ રાખવાના ને, પછી તમે Q3 નું મૂલ્ય બદલી શકો, Q3 આજુબાજુ ક્યાં પડ્યું છે એનું ઓરિએન્ટેશન બદલી શકો, Q2 કેટલા અંતરે પડ્યું છે એ બદલી શકો. એટલે આ બધા છે ને એ વેરિયેબલ કહેવાય. Q3 છે, Q2 છે,
બી છે અંતર, થીટા છે, એ છે, એ બધું તમારે વેરિયેબલ તરીકે લેવાનું. Q1 એક ખાલી અચળ રહેશે. એટલે ઓપ્શન આપેલું છે કી નંબર 4 ની ઉપર. ચલો આગળ જોઈએ પ્રશ્ન. એમ દળનો વિદ્યુતભાર Q2 એ ત્રિજ્યા R ની ભ્રમણ કક્ષામાં સ્થિર વિદ્યુતભાર Q1 ની આસપાસ ભ્રમણ કરે છે. Q2 નો આવર્તકાળ. ઓપ્શન્સ આપી દઉં તમને ભૂલ્યા વગર. બરાબર, શું આપી છે સિચ્યુએશન? એમ દળનો વિદ્યુતભાર છે Q2, એ વિદ્યુતભાર Q2 એ બીજા કોઈ Q1 ની આસપાસ ભ્રમણ કરી રહ્યો છે. બરાબર, હવે જ્યારે પણ તમને ક્યાંય પણ ફિઝિક્સ ની અંદર ચાક ગતિ દેખાય ને, વર્તુળાકાર માર્ગે ગતિ દેખાય, એટલે એની અંદર કયું બળ રહેલું હોય જે તમારે લેવાનું જ હોય? એ કયું બળ? કેન્દ્રગામી બળ. કેન્દ્રગામી બળ. બરાબર, કેન્દ્રગામી બળ છે એ બીજા બળ દ્વારા સંતોલાતું હોય તો એ વર્તુળાકાર માર્ગે ગતિ છે એ સતત ચાલુ રહેશે, નિયમિત ગતિ ચાલુ રહેશે. ક્લિયર? તો એ બળ જે છે સમતોલનમાં લાવનારું બળ એ કયું કયું હોઈ શકે? એ કોઈ દોરી પરનું તણાવ બળ હોઈ શકે, એ ગુરુત્વાકર્ષી બળ હોઈ શકે, એ વિદ્યુત ભારને કારણે લાગતું બળ હોઈ શકે, કોઈ પણ હોઈ શકે, જેવી સિચ્યુએશન એ પ્રમાણે હોય. બરાબર, તો અહીંયા શું છે? વિદ્યુત ભાર છે એટલે વિદ્યુત ભારિત કણોની વચ્ચે લાગતું બળ એ આ કેન્દ્રગામી બળને સમતોલતું હશે. તો એફ અથવા તો FCF સેન્ટ્રીપિટલ ફોર્સ આપણે લઈએ, એ સમતોલાય છે FE દ્વારા, એમ આપણે લેવાનું. અને પછી બંને જે બળ છે એમના સૂત્રો આપણે મૂકીશું. બરાબર, તો જો FE અને FCF છે એ બંને એકબીજાથી સમતોલાયા એટલે FCF ની જગ્યાએ કેન્દ્રગામી બળની જગ્યાએ આપણે mr ઓમેગા સ્ક્વેર લખી શકીએ. બરાબર, ઓમેગા સ્ક્વેર આપણી પાસે આવ્યું એટલે એનાથી આપણે આવર્તકાળ સુધી પહોંચી શકીશું. કારણ કે ઓમેગા બરાબર શું થઈ જશે? ઓમેગા બરાબર 2π/t. બરાબર, ઓમેગા બરાબર થઈ જશે 2π/t. એટલે આપણે આવર્તકાળ સુધી જે પહોંચવાનું છે એ પહોંચી જઈશું. અને સાથે સાથે અહીંયા તમને દેખાય છે 4π એ બધું દેખાય છે. એટલે તમે જ્યારે FE લેશો ત્યારે એમાં k Q1 Q2 ભાગ્યા r સ્ક્વેરમાં k ની જગ્યાએ 1/4πε0 એ વસ્તુ મૂકશો. બરાબર, ના આમ તો k જ આપેલું છે અહીંયા આગળ એટલે એ મૂકવાની જરૂર નહીં પડે. 4π² છે આની અંદરથી આવી જશે. નહીતર જો તમને હજી રિપ્રેઝન્ટેશન જુદું આપ્યું હોત ને તો આ સ્મોલ k છે બધા, એની જગ્યાએ પણ તમારે અમુક જે છે એ 4π કટ થઈ જાય ને એ રીતનો પણ ઓપ્શન હોય. એટલે તમારે જરૂરિયાત પ્રમાણે એ ઓપ્શનમાં જે સૂત્ર મૂકવાનું થાય ગણતરીમાં સૂત્ર, એ સૂત્ર મૂકવાનું થશે. બરાબર, ચલો તો k Q1 Q2 ભાગ્યા r સ્ક્વેર mr 2π/t ની જગ્યાએ 4π²/t². હવે એમાંથી આપણે t² ને સૂત્રનો કરતા બનાવીએ તો t આપણી પાસે t² આવે છે અને t આવે છે 4π² mr³ ભાગ્યા k Q1 Q2 અને એનું વર્ગમૂળ. આ હતું તમારે ઓપ્શન નંબર 1 ની ઉપર, E1 ની ઉપર. ક્લિયર થઈ ગયું આટલું? ચલો તો જો નવી વસ્તુ આની અંદર આપણે એડ કરીએ, દરેક માં છે ને આપણે એક એક વસ્તુ એડ કરતા જઈએ છીએ. તમે જોતા હશો તો બસ ટોપિક ચાલી રહ્યો છે કુલંબિયન બળને લગતો જ, પણ કુલંબિયન બળ જે છે એ જુદી જુદી રીતે તમારે ક્યાંક એની સાથે કંઈક બીજી વસ્તુ લેવાની થઈ રહી છે. ક્યાંક તમારે વિદ્યુત ભારોનો સરવાળો લેવાનો થઈ રહ્યો છે, ક્યાંક તમારે આવી રીતના એને કેન્દ્રગામી બળ છે એની સાથે સરખાવવાનો થાય છે, પછી ક્યાંક તમારે વિદ્યુત ભારોની સંખ્યા છે એનાથી તમારે કમ્પેર કરવાનું થશે, ક્યાંક તમારે દોરીના તણાવ બળ છે એની સાથે કંઈક સમતોલવાનું રહેશે. એટલે ટોપિક આખો કહેવાશે તમારે કુલંબિયન બળને લગતો. એની વેરાયટી જે છે એ તમને જોવા મળી રહી છે. ચલો પ્રશ્ન લઈએ પાછો. બે ધન આયનો પ્રત્યેક q જેટલું વહન કરે છે, અંતર d દ્વારા અલગ પડે છે. જો F એ આયનો વચ્ચેના અપાકર્ષણનું બળ હોય તો દરેક આયનમાંથી ખૂટતા ઇલેક્ટ્રોનની સંખ્યા ખાલી જગ્યા હશે. E એક ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર છે. ઓપ્શન્સ તમને અહીંયા આગળ આપ્યા છે. બહુ જ ઈઝી, એકદમ ઈઝી ક્વેશ્ચન જે છે ને આપ્યું છે. ખાલી તમને અહીંયા આગળ આ ધન આયનો છે એટલે એ ખ્યાલ આવવો જોઈએ. બે ધન આયનો,
ધન આયનો એટલે તમારે એને ખાલી કેટલો વિદ્યુત ભાર છે એની ઉપર જ જોવાનું, એ વિદ્યુત ભારિત કણ જ થઈ ગયા, બરાબર. કેટલા વિદ્યુત ભાર છે? ક્યુ જેટલો વિદ્યુત ભાર છે, થઈ ગયું. કેટલું અંતર છે? ડી છે. હા, તો આપણને આવડે જ ને કુલંબિયન બળ, કેમ ના આવડે? F બરાબર K Q1 Q2 ભાગ્યા R સ્ક્વેર માં Q1 Q2 જોઈએ ને અંતર જોઈએ, એમાંથી તમારે જોવાનું શું છે? ઓ અહીંયા તો પાછું પણ શું છે, આ નથી તો આવડતું અમને, ઇલેક્ટ્રોનની સંખ્યા. હા બરાબર, ઇલેક્ટ્રોનની સંખ્યા વાળું તો ક્યાંય આવ્યું જ નથી K Q1 Q2 માં. તો F બરાબર K Q1 Q2 ભાગ્યા R સ્ક્વેર માં અત્યારે તમારી પાસે Q1 Q2 તો છે Q જેટલા જ, એટલે આ Q સ્ક્વેર થઈ ગયું. હવે આપણે અહીંયા એપ્લાય કરીશું ક્વોન્ટમીકરણ, વિદ્યુત ભારોનું ક્વોન્ટાઇઝેશન, ક્વોન્ટમીકરણ. એમાં શું કીધું હતું કે ક્યાંય પણ જે સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતો વિદ્યુત ભાર હોય એ હંમેશા E ના પૂર્ણાંક ગુણાંકમાં જ અસ્તિત્વ ધરાવી શકે, એટલે Ne જેટલો જ હોય. 1 E 2 E 3 E એવી રીતના Ne જ શક્ય છે. 1.5 E શક્ય નથી, 1.33 E શક્ય નથી, એવું અપૂર્ણાંક અડધો E એવું ક્યારેય શક્ય નથી. એટલે તમારે Q ની જગ્યાએ શું લખવાનું થશે? Ne હોલ સ્ક્વેર ભાગ્યા R સ્ક્વેર, અને પછી એમાંથી તમે આ n છે એને સૂત્રનો કર્તા બનાવી અને ઇલેક્ટ્રોનની સંખ્યા શોધી નાખી શકો. ફરી પાછું કીધું એમ ટોપિક ચાલી રહ્યો છે કુલંબિયન બળનો જ, એમાં જ આપણે નવી નવી વસ્તુઓ જે છે એ જોતા જઈએ છે. તો આવી રીતના Q ની જગ્યાએ Ne લખ્યું, n ને સૂત્રનો કર્તા. ચલો સોલ્યુશન જોઈ લઈએ. n ને સૂત્રનો કર્તા બનાવશો Ne સ્ક્વેર એટલે 4 પાઈ એપ્સિલોન 0 FD સ્ક્વેર, જેમાંથી n બન્યો 4 પાઈ એપ્સિલોન 0 FD સ્ક્વેર ભાગ્યા E સ્ક્વેર, અને એનું વર્ગમૂળ જે છે ઓપ્શન નંબર 3 ની ઉપર. બરાબર, ક્લિયર, એકદમ ક્રિસ્ટલ ક્લિયર. બરાબર, ચલો નેક્સ્ટ પ્રશ્ન. 2 તાંબાના ગોળા દરેકનું વજન 10 ગ્રામ હવામાં 10 સેન્ટીમીટરના અંતરે રાખવામાં આવ્યા છે. જો દરેક 10⁶ પરમાણુઓમાંથી એક ઇલેક્ટ્રોન એક ગોળામાંથી બીજા ગોળામાં સ્થાનાંતરિત થાય છે તો તેમની વચ્ચેનું કુલંબ બળ ખાલી જગ્યા છે. તાંબાનો પરમાણુ ભાર 63.5 છે. ચલો ઓપ્શન્સ આપું તમને. પહેલા શું આપ્યું અહીંયા આગળ? 2 તાંબાના ગોળા આપ્યા, બરાબર. એ ગોળા પહેલા કેવા છે? તટસ્થ છે, વિદ્યુત ભારિત રીતે તટસ્થ છે, એટલે એમની ઉપર કોઈ વધારાનો વિદ્યુત ભાર નથી, ના તો ધન વિદ્યુત ભારિત છે ના તો ઋણ વિદ્યુત ભારિત છે. સમાન એની અંદર ઇલેક્ટ્રોન પ્રોટોન રહેલા છે, એટલે એમની ઉપર ચોખ્ખો વિદ્યુત ભાર કોઈ નથી. ક્લિયર? પણ હવે શું કરે છે, એમાં જેટલા પણ પરમાણુઓ હશે એમાંથી થોડાક, કેટલા 10⁶ જેટલા લો ને, એમાંથી એક ઇલેક્ટ્રોન કાઢી નાખો, પછી પાછા બીજો 10⁶ જેટલાનો જથ્થો લો, એમાંથી એક ઇલેક્ટ્રોન કાઢી નાખો, બીજા 10⁶ એમાંથી એકને કાઢી નાખો. બરાબર, એવી રીતના અમુક કેટલા ખબર નથી, પણ અમુક ઇલેક્ટ્રોન કાઢ્યા, પણ એટલું ફિક્સ છે કે 10⁶ માંથી એક કાઢ્યો છે. બરાબર, તો હવે એમાંથી ઇલેક્ટ્રોન કાઢી નાખ્યો એટલે શું બનશે? ધન વિદ્યુત ભારિત બને. ધન વિદ્યુત ભારિત થાય અથવા તો ઋણ વિદ્યુત ભારિત જે પણ થતા હોય, ક્યાં તો ઇલેક્ટ્રોન ઉમેરાતા હોય એમાં, તો એમની વચ્ચે કુલંબિયન બળ લાગે. બરાબર, જ્યાં સુધી તટસ્થ હતા ત્યાં સુધી નહોતું લાગતું, વિદ્યુત ભારિત થયા એટલે કુલંબિયન બળ લાગે ને લાગે છે. તો એના માટે તમારે કુલંબિયન બળ માટે થઈને અંતર તો આપી દીધું છે, જે છેદમાં R સ્ક્વેર આપે છે એ તો આપી દીધું છે. ખાલી તમારે વિદ્યુત ભાર ગોતવાનો થાય. વિદ્યુત ભાર કેવી રીતે ગોતશો? તો એના માટે તમને કુલ અણુઓની સંખ્યા ખબર હોવી જોઈએ. કુલ અણુઓની સંખ્યા કેટલી છે એ ખ્યાલ હોવી જોઈએ, આમાં કુલ પરમાણુઓ કેટલા છે એ ખ્યાલ હોવો જોઈએ. તો તમને એવોગેડ્રો નંબર ઉપરથી આ 63.5 જે આપેલું છે ને, એના ઉપરથી આટલું જ્યારે હોય ત્યારે એની અંદર એવોગેડ્રો અંક જેટલા પરમાણુઓ એની અંદર રહેલા હોય એમ કહેવાય. તો તમારી પાસે તો કેટલું મૂલ્ય, કેટલું વજન આપેલું છે ગ્રામમાં, અહીંયા આગળ આ સંખ્યા થઈ ગઈ. તો અત્યારે તમારી પાસે 10 ગ્રામ છે, તો એની સામે કેટલી સંખ્યા હશે? કુલ સંખ્યા પરમાણુઓની. બરાબર,
હવે એ તમારે ગોળાની ઉપર આટલા બધા અહીંયા આગળ આ હશે, બરાબર. એમાંથી અત્યારે આપણે લીધા 10⁶ જેટલા પરમાણુ. એમાંથી એક ઇલેક્ટ્રોન છે કાઢી લો. પછી એવું બીજો જથ્થો, તો એમાંથી એક ઇલેક્ટ્રોન કાઢી લો. પછીનો જથ્થો, એમાંથી એક ઇલેક્ટ્રોન. તો આવા કેટલા ચોકઠા બનશે? તેમાંથી એક ઇલેક્ટ્રોન. એટલે કે છેવટે તમારે ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવાની થશે. તો તમે શું કરશો અહીંયા આગળ? જો રોડ મેપ કંઈક આવી રીતનો થશે. તમારે એફ શોધવાનું છે. એફ શોધવા માટે થઈને તમારે ક્યુ જોઈશે. ક્યુ શોધવા માટે થઈને તમારે એન જોઈશે. એફ કારણ કે કે Q1 Q2 ભાગ્યા R² હોય એટલા માટે, અથવા તો કે Q² ભાગ્યા R² હોય એના માટે. ક્યુ માટે એન શું? કારણ કે ક્યુ બરાબર NE હોય એટલા માટે. એન શોધવા માટે થઈને તમારે કુલ જે એન છે એ શોધવા પડશે, બરાબર. કુલ એન ની સંખ્યા કેટલી? ઇલેક્ટ્રોન જે આવ્યા એ ઇલેક્ટ્રોન, આ છે ઇલેક્ટ્રોનની સંખ્યા, અને આ કેપિટલ એન છે એ શું છે? પરમાણુઓની સંખ્યા. પરમાણુઓની સંખ્યા તમે શોધશો પછી તમને આગળ બીજી બધી વસ્તુઓ જે છે એ મળતી જાય. તો આટલી સંખ્યા છે. તો હવે આપણને પછી એના પછી એમ લઈએ કે જો 10⁶ હોય એમાંથી ઇલેક્ટ્રોન એક લઈએ, એન અને સ્મોલ એન. તો હવે આ જે તમારે અહીંયા સંખ્યા આવી હશે એમાંથી કેટલા ઇલેક્ટ્રોન થાય? ઇલેક્ટ્રોનની સંખ્યા આવી જાય પછી ક્યુ મળે એટલે એફ મળી જાય, બરાબર છે. રસ્તો મળી ગયો, એફ સુધી પહોંચવાનો રસ્તો મળી ગયો. હવે ગણતરી જોઈ લઈએ. આના ઉપરથી એક ખ્યાલ આવી ગયો હશે તમને. આવી રીતના છે ને, તમારે કોઈ પણ લાંબુ સ્ટેપ હોય ને, તમે જ્યારે આ તો MCQ છે, આમાં તો એટલા બધા લાંબા સ્ટેપ તમારે જો એડવાન્સ લેવલનું કરવાના હોય તો એની અંદર આવે, બાકી બહુ લાંબા એકદમ સ્ટેપ્સ ને એવું બધું હશે નહીં. તો પણ તમે દાખલા પણ કરતા હો તો એવી રીતના તમે રોડ મેપ એને ટુકડામાં સમજી લો કે મારે અલ્ટિમેટલી અહીંયા પહોંચવાનું છે, તો એના માટે થઈને મારે કયા સ્ટેપ સુધી વચ્ચે મારે કઈ વસ્તુઓ જોઈશે, બરાબર. તો ઈઝી થઈ જાય તમારા માટે. ચલો તો સોલ્યુશન જોઈએ. એટલે 63.5 ગ્રામ હોય તો એની અંદર 6 × 10⁻23 જેટલા પરમાણુઓની સંખ્યા મળશે. તો 10 ગ્રામમાં કેટલા હશે? એટલે કે એન ની કિંમત આવે છે તમારી પાસે કંઈક આવી. હવે પરમાણુની સામે ઇલેક્ટ્રોન જોઈએ, તો 10⁶ હોય તો એક ઇલેક્ટ્રોન એમાંથી દૂર કરીએ છે, તો આટલા 6 × 10 એટલે 60 × 10⁻23 ભાગ્યા 63.5 એટલે કેટલા ઇલેક્ટ્રોન થશે? તો n બરાબર 60 × 10⁻17 63.5 ઇલેક્ટ્રોન. આટલું કર્યા પછી તમે F બરાબર K Q1 Q² ભાગ્યા R² એટલે Q ની જગ્યાએ NE લખ્યું, અને પછી તમે F છે કિંમતો મૂકી દેશો એટલે તમને F છે એની કિંમત મળશે 2 × 10⁸, બરાબર, જે છે ઓપ્શન નંબર 3 ની ઉપર, કી નંબર 3 ની ઉપર, બરાબર. રોડ મેપ તમે સમજી ગયા હશો, બરાબર. તો આખો દાખલો અથવા આવી ટાઈપના દાખલા તમને કરતા એકદમ ઇઝીલી કરી શકશો તમે. ક્લિયર? ચલો નેક્સ્ટ. બે બિંદુવત વિદ્યુતભારો +2 કુલમ અને +6 કુલમ 12 ન્યૂટનના બળ સાથે એકબીજાને અપાકર્ષે છે. જો આ દરેક વિદ્યુતભારને -2 કુલમનો વિદ્યુતભાર આપવામાં આવે તો હવે બળ ખાલી જગ્યા થશે. જો આ ટાઈપનો આપણે પ્રશ્ન છે ને એ ઓલરેડી કરી ચૂક્યા છીએ. શું કર્યું હતું આપણે? જ્યારે વિદ્યુતભાર ઉમેરીએ તો અને પછી બળ શોધવાનું હોય તો એમાં આપણે વિદ્યુતભારોનો સરવાળો એ કર્યું હતું, બૈજિક સરવાળો. એ બૈજિક સરવાળો કરશો એટલે 2 કુલમમાં -2 કુલમ ઉમેરાશે, 6 માં -2 કુલમ ઉમેરાશે, બરાબર. તો અહીંયા તમે જોઈ શકો છો કે 2 કુલમમાં -2 કુલમ ઉમેરાય તો કેટલું થઈ જશે? વિદ્યુતભાર 0 થાય, બરાબર. તો જ્યારે કોઈ પદાર્થ પર વિદ્યુતભાર જ નહીં હોય તો શું એમાં બળ લાગી શકે કોઈ પણ પ્રકારનું? બીજો ભલે ને વિદ્યુતભારિત હોય, પહેલા વાળા પર કોઈ વિદ્યુતભાર જ નથી, બંનેની ઉપર વિદ્યુતભાર હોવા જોઈએ. આ એક 0 થઈ ગયો, બીજાની ઉપર ભલે ને 6, અહીંયા આગળ 4 થઈ જશે, 6 - 2 એટલે આ 4 બનશે. તો 0 × 4 તો પણ 0 જ થવાનું છે, એટલે કે કુલ બળ જે છે એ 0 મળશે, બરાબર. ક્લિયર? ચલો પછીનો પ્રશ્ન. અંતર r દ્વારા અલગ પડેલા
બે ઇલેક્ટ્રોન તેમની વચ્ચે બળ F અનુભવે છે. અંતર 2r દ્વારા અલગ પાડેલા પ્રોટોન અને એકલ આયોનાઇઝ્ડ હિલિયમ અણુ વચ્ચેનું બળ 4f 2f f/4 કે f/2 કેટલું થશે આ બધું આપણે જોવાનું છે. ચલો તો અંતર છે ને એ અંતર બદલ્યું અને અહીંયા શરૂઆતમાં કયા કણો હતા? શરૂઆતમાં હતા બે ઇલેક્ટ્રોન. શરૂઆતમાં શું હતા? બે ઇલેક્ટ્રોન હતા અને પછી શું થઈ ગયું? એક ઇલેક્ટ્રોન આવ્યો અને એક છે એકલ આયોનાઇઝ્ડ હિલિયમ. તો બે ઇલેક્ટ્રોન હોય ત્યારે તમે શું લખો? F બરાબર ke² ભાગ્યા r² એમ લખો. અને પછી શું લખો તમે? Q1 Q2 ની જગ્યાએ k. ઇલેક્ટ્રોન પ્રોટોન અને ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર તો સમાન જ હોય એટલે એના માટે હું E જ લખી શકું. અને એકલ આયોનાઇઝ્ડ હિલિયમ એટલે એમાંથી પણ તમે એને આયન બનાવી અને એક ઇલેક્ટ્રોન દૂર કર્યો છે એટલે ધન વિદ્યુત ભારિત બન્યો. તો એ પણ શું બની જશે? પ્રોટોન જેવો જ વિદ્યુત ભાર ધરાવતો હશે એટલે આ પણ થઈ જશે E જ. તો E² જ થયું. બદલાયું શું? ખાલી અહીંયા આગળ અંતર. એટલે F ચલે છે 1/r² પર હવે તમારે ખાલી ફોકસ આપવાનું રહેશે. બરાબર છે? તો F ચલે છે 1/r². એ r જો 2 ગણું થાય તો F ચલે છે f/4 એટલે કે f' જે છે એ થઈ ગયું f/4 જેટલું. ક્યાં દેખાય છે? ઓપ્શન નંબર 3 ની ઉપર. ખાલી તમારે આ સમજવાનું હતું કે પ્રોટોન એટલે કેટલો વિદ્યુત ભાર થાય અને એકલ આયોનાઇઝ્ડ હિલિયમ એટલે કેટલો વિદ્યુત ભાર થાય. આ તો તમને કેમેસ્ટ્રીમાં પણ અને શરૂઆત જ જ્યારે તમે ઇલેક્ટ્રોન પ્રોટોન સમજ્યા હો ત્યારથી પણ આ વસ્તુ ખ્યાલ આવી ગઈ હોય. પછીનો પ્રશ્ન જોઈએ 10 નંબરનો 10 નંબરી પ્રશ્ન. ઇલેક્ટ્રોન ત્રિજ્યા r ની ભ્રમણ કક્ષામાં હાઇડ્રોજન અણુના ન્યુક્લિયસની આસપાસ ભ્રમણ કરે છે. તે બે વચ્ચેનું કુલંબ બળ F છે. કેટલું છે F આમાંથી? તો અત્યાર સુધી તો જે લખતા હતા કુલંબ બળ માટે થઈને એમાં તો કેવી રીતે લખતા હતા તમે? F બરાબર k Q1 Q2 ભાગ્યા r². હવે એમ કહે છે આપણને કે ઇલેક્ટ્રોન છે અને પરમાણુ એના ન્યુક્લિયસની આસપાસ એટલે ન્યુક્લિયસમાં શું હોવાનું? એક પ્રોટોન હોવાનો. વિદ્યુત ભાર તો એમાં શું? એક પ્રોટોન. અને ભ્રમણ કક્ષામાં શું હોવાનું? એક ઇલેક્ટ્રોન. એટલે એ બંને સમાન થઈ ગયા એટલે અહીંયા આગળ ke² સુધી તો સમજ પડી. પછી અહીંયા આગળ ત્રિજ્યા r હોય તો r². પણ આ બધું શું લખ્યું છે પાછળ? તો આ જે આપણે બતાવીએ છે એ શું છે? એનું અદિશ સ્વરૂપ. બળ કેવી રાશિ છે? સદિશ રાશિ છે. એટલે અહીંયા જે તમને ઓપ્શન્સ આપ્યા છે એ માત્ર સદિશ સ્વરૂપે આપેલા છે. બસ એટલું જ છે ફેર. બાકી સૂત્ર કંઈ એમાં નવું આવશે નહીં. તો સદિશ સ્વરૂપે જ્યારે બતાવવું હોય ત્યારે આપણે શું કરતા હોઈએ છીએ? એકમ સદિશ દ્વારા ગુણાકાર કરીએ. એકમ સદિશની જગ્યાએ આપણે શું લખીશું? એકમ સદિશની જગ્યાએ ke² ભાગ્યા r². એકમ સદિશ એટલે સદિશ ભાગ્યા એનું માનાંક. એટલે આ શું બની જાય તમારે? F બરાબર ke² ભાગ્યા r³ સદિશ r. આવું બને. બરાબર છે? અને ઇલેક્ટ્રોન છે એક અને એક છે પ્રોટોન એટલે બંને પરનો વિદ્યુત ભાર વિરુદ્ધ થયો. એક પ્લસ E આવશે અને એક માઇનસ E આવશે એટલે અહીંયા માઇનસ 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 ચાલતું આવશે. બરાબર? આ થઈ ગયું આખું સોલ્યુશન. બરાબર ને? ક્યાં દેખાય છે તમને આવું ઓપ્શન? ઓપ્શન નંબર 2 ની ઉપર. પછીનો પ્રશ્ન. બે સમાન વિદ્યુત ભારો જ્યારે હવામાં 0.6 મીટરના અંતરે હોય ત્યારે 1 મિલીગ્રામ વેઇટના બળ સાથે એકબીજાને અપાકર્ષે છે તો દરેક મૂલ્ય ખાલી જગ્યા છે. સમાન વિદ્યુત ભારો. દરેક વિદ્યુત ભારનું મૂલ્ય કેટલું છે એ જોવાનું છે. દરેકનું મૂલ્ય એટલે દરેક વિદ્યુત ભારનું મૂલ્ય કેટલું છે. તો અહીંયા ખાલી તમને બળ જે છે એની કિંમત આપી દીધી અને અંતર આપી દીધું. બંને આપી દીધું છે. પહેલા તો તમને ઓપ્શન્સ આપી દો એટલે તમારે સોલ્વ કરતા થવું હોય, આવડતું હોય એ લોકો સોલ્વ કરી નાખી શકે. બસ એમણે જવાબ જ ચેક છે, જવાબ જ સીધો ચેક કરવાનો રહેશે. તો જે બળ છે એ બળનું ખાલી પ્રેઝન્ટેશન છે ને એ થોડુંક ડિફરન્ટ આપેલું છે. 1 મિલીગ્રામ વેઇટ એવું લખેલું છે. બરાબર? 1 મિલીગ્રામ વેઇટ એટલે કેટલું બળ કહેવાય? ન્યૂટનમાં આપ્યું નથી તો તમારે ખાલી એને ન્યૂટનમાં ફેરવવાનું થાય અને પછી
કુલંબિયન બળ છે એનું સૂત્ર વાપરવાનું થશે, બરાબર. તો કે ક્યુ સ્ક્વેર સમાન વિદ્યુત ભાર છે એટલે Q1 Q2 ની જગ્યાએ Q લખી શકીએ, Q સ્ક્વેર ભાગ્યા 0.6 R સ્ક્વેર આવશે 0.6 મીટર. કિંમતો મૂકીએ તો એમાં F બરાબર 1 mg વેટ એટલે 1 આ તમને m આપ્યો છે અને એને જ્યારે તમે ગુરુત્વીય પ્રવેગ દ્વારા ગુણશો ત્યારે તમને એ ન્યૂટન ની અંદર મળશે, બરાબર. એટલે તમારે 10 વડે ગુણવું પડશે, જી ની કિંમત 10 લેવાની કીધી છે એટલે mg કર્યું. હવે આ શું છે તમારે મિલીગ્રામ એટલે એને કિલોગ્રામમાં ફેરવવું પડશે. એક તો મિલી કાઢી નાખશો એટલે 10 ની -3 એટલે ગ્રામમાં થયું અને ગ્રામને કિલોગ્રામમાં ફેરવવા ફરી પાછું -3 એટલે 10 ની -6 થયું. એટલે ધ્યાન શું રાખવાનું છે આની અંદર, સીધે સીધું આ બળ 1 ન્યૂટન છે એમ નહીં લઈ લેવાનું, એ તમને ખ્યાલ રહે એના માટે થઈને આ પ્રશ્ન લીધેલો છે, બરાબર. પછી બધું ઈઝી છે. હવે તમને F શું લેવાનું એ ખ્યાલ આવી ગયો અને R છે એની કિંમત 0.6 મીટર આપેલી છે તો Q ની કિંમત 2 માઇક્રોકુલમ જે છે એ મળશે. અહીંયા K ની કિંમત 10 ની 9 છે, 109 નથી અહીંયા આગળ, એ હવે તમને ખ્યાલ હશે. K ની કિંમત શું હોય 9 ગુણ્યા 10 ની 9. ચલો તો ઓપ્શન નંબર 4 છે, કી નંબર 4 એની ઉપર એ તમને જવાબ છે એ આપેલો છે. પછીનો પ્રશ્ન જોઈએ. 4 સમાન -q વિદ્યુત ભાર ચોરસના 4 ખૂણા પર મૂકવામાં આવે છે. 4 શિરોબિંદુ બને ને એની ઉપર -q મૂકી દીધા અને વિદ્યુત ભાર q તેના કેન્દ્રમાં છે. જો તંત્ર સંતુલનમાં હોય તો q નું મૂલ્ય ખાલી જગ્યા થશે. તંત્ર સંતુલનમાં છે, કોઈ એક વિદ્યુત ભાર સંતુલનમાં છે એમ નથી કીધું, આખું તંત્ર સંતુલનમાં છે. એટલે પહેલા તો આપણે વિઝ્યુઅલાઇઝ કરવાનું. પહેલા તો ઓપ્શન્સ આપી દઉં તમને, ફટાફટ ગણી નાખો, ચેક કરી લો આમાંથી તમારે કયો જવાબ આવે છે, બરાબર. તો વિઝ્યુઅલાઇઝ કરીએ આપણે. એટલે એક ચોરસ, ચોરસના 4 શિરોબિંદુ -q q વિદ્યુત ભાર ક્યાં છે એના કેન્દ્રમાં છે, ચોરસ નું કેન્દ્ર એમાં q, બરાબર. હવે આખું તંત્ર સંતુલનમાં છે એટલે એમાંથી તમે કોઈ પણ એક વિદ્યુત ભાર લઈ લો. સપોઝ એક ખૂણા પરનો તમે લીધો, એક શિરોબિંદુ પરનો, અને એની ઉપર જેટલા પણ વિદ્યુત ભારો આજુબાજુમાં આપણે કીધા એના સિવાયના એ જે બળ લગાડતા હશે એ બધા બળો એવી રીતે લાગશે કે જેના કારણે કુલ બળ, ચોખ્ખું બળ, પરિણામી બળ 0 થાય. આ આપણે ગણવાનું, બરાબર. પરિણામી બળ 0 થાય એવી રીતની આપણે ગણતરી કરવાની. ચલો તો તંત્ર સંતુલનમાં છે એટલે સિચ્યુએશન તમારે આવી રીતની લેવાની. અત્યારના પહેલા સિચ્યુએશન આવી રીતની લઈશું અને એની ઉપરના બળો જે છે એ બળો અહીંયા દર્શાવ્યા છે. સપોઝ કે સી બિંદુ પર જે -q વિદ્યુત ભાર છે ને એને આપણે લીધો અને એની પરના દરેક બળ આપણે ગણવા માંગીએ છીએ. તો -q ની ઉપર આ +q છે એ શું કરશે, આકર્ષણ બળ લગાડશે એટલે એ બળ એની તરફ લાગી રહ્યું છે એટલે એક બળ દર્શાવ્યું. બીજું આ બી પરનો ઋણ વિદ્યુત ભાર છે એને અપાકર્ષે એટલે એ બળ આ દિશામાં દર્શાવ્યું છે. એવી જ રીતે આ -q ડી પરનું એને જમણી તરફ ધકેલશે અને એ પરનો -q એને પોતાનાથી વિરુદ્ધ આવી દિશામાં મોકલશે. તો હવે તમારે આ બધા બળોને ઇક્વેટ કરવાના, બરાબર, અને પછી એને 0 દર્શાવવાનું. આમાં જરૂરી નથી કે તમે એને સંતુલનમાં લાવવા માટે પહેલા તમારે શું કરવું પડશે, એનો સદિશ સરવાળો જે છે ને એ કરવાનો થાય. એટલે કે તમારે XY ઘટકો છે એ છૂટા પાડવા પડે, બરાબર. પછી x ઘટકો જે છે સંતુલનમાં હોય તો x ઘટક ડાબી તરફનું જમણી તરફનું છે એ બંને સરખા થાય, અથવા તો એમનો સરવાળો કરો તો એ 0 થાય. ઉર્ધ્વ દિશામાંના અધો દિશામાંના બળો જે છે એ એકબીજાને કેન્સલ આઉટ કરશે એવી રીતના હોવાના, બરાબર. તમે એમાંનું કંઈ પણ લઈ શકો. તમે XX વાળા છે એમનો સરવાળો 0 બતાવી શકો અથવા YY વાળા છે એમનો સરવાળો 0 છે એ બતાવી શકો છો. ખાલી તમને બળોના સાચા ઘટકો પાડતા આવડવા હોવા જોઈએ, બરાબર. એ તમે સાચા પાડી લો ને પછી કોઈ પણ રીતે જવાબ સાચો જ આવશે. તો જો સંતુલનમાં છે એટલે 3 શિરોબિંદુ પરના વિદ્યુત ભારને કારણે પરિણામી બળ છે એ 0 થાય આની અંદર.
તો FC પરનું અત્યારે આપણે લઈએ છીએ જે 0 થાય, તો CD, CA અને CO આ ત્રણ લીધા. C પર D ને કારણે, A ને કારણે, O ને કારણે. હવે અહીંયા આગળ D ને કારણે નથી લીધું, CD લીધું, CB નથી લીધું. CB કેમ ના લીધું? CB કેમ ના લીધું અહીંયા આગળ? CB એટલા માટે નથી લીધું કારણ કે એ બળ છે એ y દિશામાં જ માત્ર લાગે છે, એટલે એનો કોઈ x અક્ષ ઉપર ઘટક છે નહીં, બરાબર? એટલે એ બળ લેવાનો કોઈ મતલબ રહેતો નથી. તો FCD, FCA cos 45 આ શું લીધું? CD છે એ તો x દિશામાં જ લાગે છે એટલે એનો કોઈ બીજો ઘટક પાડવાનો થશે નહીં તમારે. CA છે cos 45, CA નો 45 ડિગ્રી પર ઘટક આ દિશામાં થશે, બરાબર? તો એ તમારે સેમ FCA cos 45 આવી રીતનો બનશે. અને બીજું છે આ કયો? Q સાથે O પરનું છે ને એ પણ અહીંયા આ દિશામાં ઘટક બતાવશે, બરાબર? એ શું થઈ ગયું? FCO cos 45. પણ એ કઈ બાજુ છે? ડાબી તરફ છે એટલે કે ઋણ x દિશામાં છે, એટલે તમે અહીંયા જોશો કે પછીથી આપણે આ ઋણ લીધું છે, બરાબર? તો KQ² ભાગ્યા A², KQ² ભાગ્યા 2A². C અને A ની વચ્ચે કેટલું અંતર છે? C અને A ની વચ્ચે જો તમને અહીંયા આગળ ત્રિકોણ દેખાતું હશે જેની બે બાજુઓ AA છે અને એક કાટકોણ ત્રિકોણ છે, તો આ વિકર્ણ જે આખો બન્યો એ કેટલું થાય? પાયથાગોરસના નિયમ પ્રમાણે A² પ્લસ A² અને એનું વર્ગમૂળ એટલે થયું √2A. એટલે આ તમારે બન્યું છે √2A, બરાબર? તો એ √2A છે એનું વર્ગ કર્યો એટલે શું બની ગયું? 2A² થયું, બરાબર? √2A નો વર્ગ કર્યું એટલે થયું 2A². પછી અહીંયા આગળ તમારે CO, C અને O ની વચ્ચે કેટલું અંતર? તો C અને O ની વચ્ચે અડધું અત્યારે જે દર્શાવ્યું છે એનાથી અડધું અંતર અહીં સુધીનું જ, આ બિંદુથી આ બિંદુ સુધીનું, એટલે એ થઈ ગયું તમારે √2A ભાગ્યા 2 એટલે કે A/√2. તો અહીંયા તમારે આવે છે A/√2 નો સ્ક્વેર એટલે A². આ જે √2 છે એ અંશમાં ગયું, બરાબર? √2 નો વર્ગ શું થઈ જશે? 2 થઈ જશે, જે ગયું અંશમાં એટલે અહીંયા આગળ 2 લખેલું છે, બરાબર? બસ પછી તો જે કોમન નીકળે છે એને કોમન લઈ લો અને Q ને સૂત્રનો કરતા બનાવી દો, તો તમને જવાબ અત્યારના મળી રહ્યો છે. Q ની કિંમત Q/4 2√2 + 1, બરાબર? આ હતું ઓપ્શન નંબર 2 ની ઉપર, કી નંબર 2 પર આ સાચો જવાબ હતો. કર્યું શું આની અંદર? આપણે કુલંબિયન બળ જ લગાડ્યું, તંત્ર સમતોલનમાં છે એ રીતનું લીધું એટલે એમાં તમારે F છે એ શૂન્ય થાય. આ સેમ વસ્તુ તમે y ઘટકો લઈ અને એમનો સરવાળો પણ શૂન્ય થાય છે એ રીતે પણ દર્શાવી શકો છો, બરાબર? જ્યારે તમે y ઘટક લેશો ત્યારે FCD લખવાનું નહીં આવે, એ વખતે CB આવશે, CA નો y ઘટક આવશે અને CO છે એનો y ઘટક આવશે. આવી રીતના બનશે. સેમ તમે ચેક કરી શકો છો. પછીનો પ્રશ્ન, બે વિદ્યુત ભારો D અંતરે રાખેલ છે, D/2 જાડાઈ ધરાવતી તાંબાની પ્લેટ તેમની વચ્ચે રાખતા અસરકારક બળનું મૂલ્ય આ તમને આપેલું છે. જો હવે અત્યાર સુધી તો આપણે શું લેતા હતા કે જે બે વિદ્યુત ભારો છે એમને અમુક અંતરે રાખ્યા, બસ એટલું જ કહેતા હતા. હવે એમની વચ્ચે શું છે એ કંઈ જ સ્પેસિફાય કરતા નતા, બરાબર ને? એમની વચ્ચે જે અંતર છે એમની વચ્ચેનું અંતર તો કીધું, પણ વચ્ચે શૂન્યાવકાશ છે કે કોઈ માધ્યમ રાખેલું છે એ કંઈ પણ સ્પેસિફાય કરેલું હોતું નતું. એટલે આપણે એ જોવું પડે કે વચ્ચે માધ્યમ બદલાય તો શું થાય F નું? તો જ્યારે પણ માધ્યમ બદલાય બે બળોની વચ્ચેનું તો F એમ થઈ જશે શૂન્યાવકાશમાં લાગતા બળના k-માં ભાગ જેટલું, બરાબર? શૂન્યાવકાશમાં જેટલું બળ લાગે ને એના k-માં ભાગ જેટલું બળ લાગે. Fm બરાબર F/k. ક્લિયર? હવે અહીંયા તમારે આખો જ જે વિસ્તાર છે ને એ આખો જ વિસ્તાર પ્લેટથી નથી ભર્યો, એમાંથી અડધો વિસ્તાર જ જે છે ને D/2 જાડાઈ કીધી ને, D/2 જેટલું અંતર, એટલે આ D/2 D છે એમાંથી D/2 જેટલું છે એમાં જ ખાલી તાંબાની પ્લેટ
મૂકી છે. બાકીનો ભાગ તો હજી એ પાછો શૂન્યાવકાશ વાળો જ છે. ત્યાં તો પાછું આપણે રૂટીન પ્રમાણે બળ લાગે, જે આપણે કહીએ છીએ એફ કે Q1 Q2 ભાગ્યા R સ્ક્વેર જેટલું. તો જ્યારે આવું મિક્સચર હોય તો મિક્સચર માટે થઈને તમારી પાસે એક સૂત્ર છે જે આ તમે ડાયરેક્ટ યુઝ કરી શકો. અહીંયા શું લીધું છે કે Q1 Q2 ભાગ્યા D/2, એટલે એ એટલું અંતર મૂકવાનું જે ખાલી ભાગ છે, જેમાં મેટલ મૂકેલી નથી, બરાબર. પછી D/2 ઇન્ટુ રૂટ કે, જેટલા વિસ્તારની અંદર તમે આ મેટલ ભરી દીધી અથવા તો કોઈ બીજો પદાર્થ પણ ભર્યો હોય, જરૂરી નથી કે મેટલ જ ભરી હોય, એની જેની તેની કિંમત જ મૂકવાની થશે, એનો ડાઇલેક્ટ્રિક અચળાંક જ તમારે મૂકવાનો થાય. પણ એ વિસ્તાર હજી જો તમારે આમાં બીજા ટુકડા પાડ્યા હોત ને કે D/3 D/3 D/3, અને એકમાં કંઈક છે, બીજામાં કંઈક પદાર્થ છે, ત્રીજામાં કંઈક પદાર્થ છે, તો એમાં તમારે D/3 રૂટ કે પ્લસ D/3 રૂટ કે પ્લસ D/3 રૂટ કે એમ જ કરવાનું થાય, બરાબર. અહીંયા તો તમારી પાસે શૂન્યાવકાશ છે એટલે એકલું D/2 આવ્યું અને પછી D/2 રૂટ કે. હવે ધાતુ માટે થઈને કે છે એની કિંમત થાય અનંત. ધાતુ માટે ડાઇલેક્ટ્રિક અચળાંકનું મૂલ્ય અનંત હોય, બરાબર. તો અહીંયા તમે મૂકી દેશો અનંત, એટલે છેદ આખો અનંતની અંદર કંઈ પણ ઉમેરો એટલે શું રહેવાનું, અનંત જ રહેવાનું. તો છેદ તમારો અનંત આવે છે એટલે જે કિંમત છે, જે રાશિ છે એ શું થઈ ગઈ, શૂન્ય. તો ઓપ્શન શું આવ્યું, 2 નંબરનું ઓપ્શન શૂન્ય, બરાબર. પછી નેક્સ્ટ પ્રશ્ન, જ્યારે હવાને સતત કે ના ડાઇલેક્ટ્રિક માધ્યમ દ્વારા બદલવામાં આવે ત્યારે અંતર દ્વારા અલગ કરાયેલ બે ચાર્જ વચ્ચેના આકર્ષણનું મહત્તમ બળ કેટલું થશે? હજી હમણાં જ તમને બતાવ્યું એવી રીતના, ખાલી આમાં તમારે શબ્દોમાં ગૂંચવાડો ના કરો તો આ પ્રશ્નનો જવાબ કદાચ જ કોઈ ખોટો આપે. F બરાબર Fm બરાબર શું થાય, F ભાગ્યા K, એટલે આ શું થયું કહેવાય, K-1 ગણું, બરાબર. હવે K માઇનસ, કાં તો K-1 ગણું અથવા તો 1/K ગણું, આટલું તો તમને ખ્યાલ આવી જ જાય. હવે આ વધારો કહેવાય કે ઘટાડો કહેવાય? તમને એમ થાય કે K-1 તો લખ્યું, એટલા ગણો વધે એમ કહેવાય ને, પણ આ શું થાય, K માં ભાગનું થઈ જાય છે. K માં ભાગનું થઈ જાય એટલે શું થાય, એ ઘટાડો સૂચવે છે. એટલે તમારે ઓપ્શન જે આવશે એ ઓપ્શન થશે K-1 ગણું ઘટે, બરાબર. K માં ભાગનું થાય છે એટલે ઘટાડો સૂચવે છે, K-1 ગણું ઘટે. ઈઝી હતું, ખાલી શબ્દોની સાથે રમત હતી થોડીક, એમાં જો તમે જલ્દી કરવામાં, ઉતાવળ કરવામાં ભૂલ ના કરી દો તો જવાબ સાચો આવે. પોલો ગોળો -50 ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર ધરાવે છે, તેની મધ્યમાં વિદ્યુત ભાર 50 ઇલેક્ટ્રોન સાથેનો નક્કર ગોળો રાખવામાં આવે તો પોલા ગોળાની બાહ્ય સપાટી પરનો વિદ્યુત ભાર શું થશે? જો પહેલાની પરિસ્થિતિ, એમાં એક વિદ્યુત ભારિત પોલો ગોળો જ હતો અને પછી બીજો જે નક્કર ગોળો છે એની અંદર મૂક્યો. તો જ્યારે પેલો પોલો ગોળો હતો ત્યારે તો જે પણ પોતાની ઉપર વિદ્યુત ભાર હોય એ હોવાનો, પછી વચ્ચે જે નક્કર ગોળો મૂક્યો એ એની પરના વિદ્યુત ભારની અસર કંઈક દેખાડશે બહારના ગોળા પર, બરાબર. આજે પ્રેરણ દ્વારા વિદ્યુત ભારિત થાય ને એ વસ્તુ છે. પ્રેરણ એટલે શું, તમે નાના સ્ટાન્ડર્ડમાં પણ જોયું હતું, 8મા કે 9મા એવી રીતના, કે પાસે ખાલી લાવે એક વિદ્યુત ભારિત છે અને બીજો વિદ્યુત ભારિત નથી પદાર્થ, તો એક પરના વિદ્યુત ભારના કારણે અન્ય જે પદાર્થ છે એની અંદર તમે વિદ્યુત ભાર આકર્ષણ દ્વારા એની અંદર એને વિદ્યુત ભારિત કરી શકો છો, બરાબર. તો એવી જ વસ્તુ થશે, આ બે ગોળા એકબીજાના સંપર્કમાં નથી, એકબીજાની અંદર મૂક્યા છે. એક તો પોલો છે અને બીજો જે છે એ નક્કર છે, ટચ નથી કરતા, બરાબર, કોન્ટેક્ટમાં નથી, દૂર છે એકબીજાથી, પણ પ્રેરણ દ્વારા વિદ્યુત ભારિત થાય. તો શું બનશે, આપણે અહીંયા આકૃતિ જોઈએ કે આવી રીતના મૂક્યું, હજી તો જસ્ટ મૂક્યું જ છે, હા, મૂક્યા પછી પ્રેરણ થશે ત્યારે શું થશે, પહેલા એકલો ગોળો જ હતો એની અંદર બીજો મૂક્યો, તો જે પણ વિદ્યુત ભાર આ નક્કર ગોળાની ઉપર હશે એનાથી વિજાતીય વિદ્યુત ભાર આની ઉપર ઇન્ડ્યુસ જે છે એ થવાનો છે. એટલે અહીંયા આગળ અંદરની સપાટી પર અને અંદરની સપાટીથી પાછો વિરુદ્ધ જે છે એ બહારની સપાટી પર એવી રીતના ઇન્ડ્યુસ થશે.
તો જ્યારે અહીંયા આને અંદર વાળાને તો અત્યારે શું લીધું છે પ્લસ પ્લસ, એટલે આને માઇનસ બતાવ્યું, પાછું અહીંયા પ્લસ થયું. આપણી પાસે Q1 કેટલું છે પ્રારંભમાં -50 અને Q2 કેટલું છે બહારના ગોળાની ઉપર પોલા ગોળા પર એ પણ -50 છે. તો -50 પ્લસ -50 એટલે શું થઈ જશે -100 ઇલેક્ટ્રોન. બરાબર, આ જવાબ આવ્યો આની અંદર. પછીનો પ્રશ્ન, વિદ્યુત ભાર વહન કરતા બે સરખા ગોળા અનુક્રમે -9 માઇક્રોકુલમ અને 5 માઇક્રોકુલમ સંપર્કમાં રાખવામાં આવે છે અને પછી એકબીજાથી અલગ પાડવામાં આવે છે. નીચેનામાંથી સાચું વિધાન દર્શાવો. દરેક ગોળા પર કેટલા ઇલેક્ટ્રોન હશે, ઘટ હશે કે વધારાના હશે એ જોવાનું છે. શું કર્યું આમાં, સરખા ગોળા -9 અને 5 બંનેને શું કર્યા, એકબીજાની સાથે સંપર્કમાં લાવ્યા. સંપર્કમાં લાવશે એટલે શું કહ્યું તું તમને, સંપર્કમાં લાવે એટલે એક છાબડીમાં બધા પોતાના જે વિદ્યુત ભાર છે ભેગો કરી દે અને છૂટા પડતી વખતે સરખા ભાગે કોઈ પણ જાતનો ઝઘડો કર્યા વગર સરખા ભાગે વહેંચી લેશે. તો -9 અને 5 ટોટલ થઈ અને પછી બાય 2 કરી દો એટલો વિદ્યુત ભાર આવશે. તમારે જવાનું ક્યાં સુધી છે, ઇલેક્ટ્રોનની સંખ્યા સુધી જવાનું છે. બરાબર ને, ઇલેક્ટ્રોનની સંખ્યા સુધી જવા માટે આપણને ક્વોન્ટમીકરણ સિવાય બીજો કોઈ રસ્તો દેખાતો નથી. તો જઈએ જે રસ્તો દેખાય છે એની ઉપર, એટલે Q બરાબર NE. બરાબર, એટલે N તમારે Q શોધવાનો રહેશે. Q કેવી રીતના શોધશું, તો જે છાબડી આપણે બે ભેગી કરીને -9 ની અને બીજી છાબડી +5 ની બે ભેગી કરી દીધી, -9 + 5, પાછી બે છાબડીઓ બે અલગ અલગ કરી દેવાની, કેટલું થઈ જશે બાય 2 એટલે -4. તો આની પાસે -2 અને -2 બંનેની ઉપર ઋણ વિદ્યુત ભાર આવ્યો એ જ દર્શાવે છે કે ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે હશે. એટલે આ ઇલેક્ટ્રોનની ઘટ હશે એ ઓપ્શન તો આવશે જ નહીં, એ તો ત્યાંથી જ નીકળી ગયું. બરાબર, આમાંથી જ કંઈક આવશે. આટલો Q આવી ગયો, એના ઉપરથી E શોધી નાખો, Q બરાબર એની ઉપરથી. ક્લિયર, એકદમ ઈઝી. એક કર્યું આપણે વિદ્યુત ભારો છે એનો સરવાળો અને બીજું આપણે બીજી પણ પ્રોપર્ટી સાથે જ એપ્લાય કરી, વિદ્યુત ભારોનું ક્વોન્ટમીકરણ. બે એની જે લાક્ષણિકતાઓ છે એ આપણે એક સાથે યુઝ કરી. બરાબર, તો જવાબ આવે છે n માટે થઈને 1.25 × 10⁻13 એટલા વધારાના ઇલેક્ટ્રોન હશે. બરાબર, ક્લિયર. ચલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. વિદ્યુત ભાર Q થી x અંતરે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા E છે. જો હવે વિદ્યુત ભાર પૂરા થઈ ગયા, વિદ્યુત બળ પૂરું થઈ ગયું, પૂરું નથી થયું પણ સાથે સાથે એમાં એડ શું થયું, વિદ્યુત ક્ષેત્ર હવે આવે છે. થોડાક નવા ટાઈપના એક સ્ટેપ આગળ વધ્યા, આવે નવો ટોપિક ચાલુ થઈ રહ્યો છે. તો વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા E છે. એક સમાન વિદ્યુત ભાર તેનાથી 2x અંતરે મૂકવામાં આવે છે. પછી તે જે બળનો અનુભવ કરે છે તેનું મૂલ્ય. જો x અંતરે E ની તીવ્રતા કેટલી છે, અહીંયા તમને ઓપ્શન હું આપી દઉં છું. તો વિદ્યુત ક્ષેત્ર આવ્યું ને, તો વિદ્યુત ક્ષેત્ર માટે સૂત્ર શું હોય, F માટે સૂત્ર શું હતું કે Q1 Q2 ભાગ્યા R² હતું અને E માટે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા માટે સૂત્ર આવશે કે Q ભાગ્યા R². બરાબર, જે વિદ્યુત ભાર છે એની આસપાસ એ કેવી તીવ્રતા વાળું, કેટલી તીવ્રતા વાળું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરશે એ આના ઉપરથી નક્કી થાય. અને આને હું Q2 વડે ગુણું ત્યારે F મળે, એટલે કે F અને E ની વચ્ચેનો શું સંબંધ, તો F બરાબર QE. અહીંયા આગળ હું કેપિટલ Q લખી દઉં તો આ થઈ જશે Q × E. અહીંયા આગળ હું એક કેપિટલ Q અને સ્મોલ Q લખી દઉં, બે વિદ્યુત ભારો જે છે આવી રીતના લખ્યા. તો જ્યારે Q ની અંદર Q એ પોતાની આસપાસ જે વિદ્યુત ક્ષેત્ર રચ્યું એમાં -Q વિદ્યુત ભાર આવે તો એની ઉપર કેટલું બળ લાગશે એના માટેનું સૂત્ર આ રહ્યું. બરાબર, તો બસ આપણે આ વસ્તુ એપ્લાય કરવાની છે. F બરાબર QE અને E છે. E છે એના માટે પણ તમને ખ્યાલ આવી રહ્યો હશે કે એ 1/R² ના સમપ્રમાણમાં છે ને.
જેમ f છે એ પણ 1/r² ના સમપ્રમાણમાં હતું, એવી રીતના e પણ 1/r² ના સમપ્રમાણમાં છે. એવું જોવાનું કારણ શું? તો કારણ કે આપણને અહીંયા આગળ x છે એ હવે 2x કરીને આપેલું છે, એટલે આપણે અંતર ઉપર ફોકસ કર્યું. બરાબર? તો સોલ્યુશન જોઈએ હવે કે e ચલે છે 1/x², e બરાબર kq/x², f છે kqq/2x². સમાન જ અહીંયા આગળ આપ્યા હતા, કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ લેવાની જરૂર નથી, સમાન બીજો વિદ્યુતભાર લીધો એટલે સમજાવવા માટે થઈને તમને બે વિદ્યુતભારો જે છે કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ શરૂઆતમાં આપણે લીધા હતા. તો kq²/4x² એટલે કે f બરાબર આ kq²/x² તો શું થઈ ગયું? e જેટલું, શરૂઆતનું જે હોય qe જેટલું, તો f બરાબર qe/4 જેટલું થશે. ઓપ્શન નંબર 4 પર આપેલું છે. બરાબર? ચલો નેક્સ્ટ પ્રશ્ન. 5×10⁶ સેન્ટીમીટર પર સેકન્ડની ઝડપ ધરાવતા ઇલેક્ટ્રોનને 1×10⁻³ ન્યૂટન પર કુલમ તીવ્રતાના વિદ્યુત ક્ષેત્રમાં સમાંતર દાખલ કરવામાં આવે છે. ઇલેક્ટ્રોનની ગતિના ઘટાડા માટે વિદ્યુત ક્ષેત્ર જવાબદાર છે. હવે સ્થિર થતા પહેલા ઇલેક્ટ્રોન દ્વારા કપાયેલ અંતર શોધો અને ઇલેક્ટ્રોનનું દળ અને એનો વિદ્યુતભાર કેટલો કેટલો છે એ આપ્યું છે. ચલો આમાં ઓપ્શન આપી દઉં છું તમને. આની અંદર થઈ રહ્યું છે કે જ્યારે કોઈ એક વિદ્યુતભાર હોય એ જ્યારે અન્ય વિદ્યુતભાર દ્વારા રચાયેલા વિદ્યુત ક્ષેત્રની અંદર દાખલ થાય ને ત્યારે એની ઉપર બળ લાગે. બરાબર? હવે એ બળ છે એ તમારે એક તો કાં તો એ વિદ્યુતભારની ગતિને વધારી શકે અથવા ઘટાડી પણ શકે. એ કયા પ્રકારનો વિદ્યુતભાર છે અને કઈ દિશામાં જઈ રહ્યો છે એની ઉપર આધાર રાખે. કારણ કે વિદ્યુત ક્ષેત્ર છે ને એ કઈ દિશા તરફ બળ લગાડે? તો વિદ્યુત ક્ષેત્ર E છે એ એના માટે F બરાબર આપણે શું લીધું? F બરાબર QE લીધું ને? F બરાબર QE લીધું. એટલે જે E ની દિશા એ જ દિશામાં F લાગતું હોવાનું, જો એ વિદ્યુતભાર ધન હોય તો. તો અહીંયા હું ધારો કે વિદ્યુત ક્ષેત્ર આમ છે એમ હું કહું, નિયમિત વિદ્યુત ક્ષેત્ર આ પ્રકારે છે, તો એનો મતલબ શું થયો? આ તરફ ડાબી તરફ જ્યાંથી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ શરૂ થઈ રહી છે એ તરફ ધન વિદ્યુતભાર હશે અને જે તરફ દાખલ થઈ રહી છે એ તરફ ઋણ વિદ્યુતભાર હશે. બરોબર? આવું થાય. તો પ્લસ અને માઇનસ. જો અહીંયા આગળ એક ધન વિદ્યુતભાર દાખલ થાય છે અને એની ગતિ જે પણ દિશામાં હોય, આ તરફ હોય કે જ્યાં પણ અત્યારના આપણે લઈએ, ધન વિદ્યુતભાર આપણે અહીંયા આગળ લીધો, તો એ ધન વિદ્યુતભારની ઉપર બળ છે સ્થિર હશે તો પણ એની ઉપર બળ આ દિશામાં લાગે. અહીંયા દેખાય પણ છે આપણને કે ધન હોય ઋણ તરફ જ આકર્ષાવાનો ને. બરાબર છે? પણ જો એ જબરદસ્તી આ તરફ જવા પ્રયત્ન કરે તો વિદ્યુત ક્ષેત્ર એને અટકાવે. ધન વિદ્યુતભાર છે એ ધનને અપાકર્ષે ને એટલે એ એને અટકાવે. એટલે અહીંયા શું કીધું છે કે સ્થિર જે એની ગતિમાં ઘટાડો થાય છે ને એના માટે જવાબદાર કોણ છે? વિદ્યુત ક્ષેત્ર જ છે. તો આવી રીતની સિચ્યુએશન અહીંયા સમજવાની છે કે આ Q છે એ આ તરફ જવા માંગતો હશે તો અમુક સમય પછી એને એક તો વેગ છે એ ઘટતો જશે અને કોઈ એક અંતરે એ અટકી પણ જશે, સ્થિર થઈ જશે. બરાબર છે? એ છેક સુધી ત્યાં આગળ પહોંચશે નહીં અથવા તો પહોંચ્યા પછી સ્થિર એ થઈ જવાનો છે. તો તમારે શોધવાનું છે કે એ સ્થિર થઈ જાય એની પહેલા એને કેટલું અંતર કાપ્યું હશે. આવ્યો એકદમ ફાસ્ટ આવ્યો, અહીંયાથી દોડતો આવ્યો, પણ અહીંયા પછી એનો વેગ ઘટતો ગયો, અહીંયા આગળ આવીને સ્ટોપ થઈ ગયું. તો કેટલું અંતર એને કાપ્યું હશે એ શોધવાનું છે. જો તો આપણે છે ને ગુરુત્વાકર્ષી બળની અંદર જોયું છે કે જ્યારે કોઈ બોલ છે એને આપણે ઉર્ધ્વ દિશામાં ઉછાળીએ તો ઉછાળીશું એટલે શું થશે? ધીમે ધીમે એની ગતિ છે એ ઘટતી જશે અને એક અંતરે ગયા પછી એ સ્થિર થઈ જશે અને પછી પાછી આવશે. તો એમાં આપણે શું જોયું હતું? એક ઉર્ધ્વ દિશામાં નાખેલો બોલ અને એનો અંતિમ વેગ 0, પ્રારંભિક વેગ આપણને આપેલો હોય
કેટલું અંતર કાપશે, કેટલી ઊંચાઈ સુધી બોલ જઈ શકશે, એ બધું આપણે 11મા ધોરણની અંદર જોયું હતું. તો કંઈક એવી જ વસ્તુ આપણે જોઈ શકીએ, બરાબર ને? આ તમે અત્યારના વિચારો કે વિદ્યુત ક્ષેત્ર જે છે એ વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે, ઉપરથી નીચેની તરફ છે, અને તમે વિદ્યુત ભારિત કણ છે એને ઉપરની તરફ ઉછાળો છો, એટલે શું થયું? એ ધન તરફ જઈ રહ્યો છે, ધન પ્લેટની તરફ. ધન પ્લેટની તરફ જશે એટલે એ ત્યાં આગળ જતા જતા અપાકર્ષાશે એટલે એક જગ્યાએ જઈને સ્ટોપ થશે. તો કેટલું ઉપર ગયું, એવી જ વસ્તુ શોધવાની થઈ કહેવાય. તો એવી જ વસ્તુ શોધવાની થઈ કહેવાય. તો જે આપણે સૂત્રો અથવા તો જે આપણે રીત પેલાની અંદર વાપરી હતી ગુરુત્વાકર્ષી ક્ષેત્ર માટે થઈને, એ જ વસ્તુ અહીંયા વાપરી શકાય, બરાબર? યાદ છે પેલા 3 ઇમ્પોર્ટન્ટ સૂત્રો જે હતા એ નિયમિત ગતિ માટેના, નિયમિત પ્રવેગી ગતિના 3 સૂત્રો કયા કયા છે? સૂત્રો યાદ કરી લો તો એક વખત. એમાંનું એક સૂત્ર અત્યારે આપણે વાપરીશું. પહેલા 3 સૂત્રો લખી નાખીએ છીએ. S બરાબર ut પ્લસ હાફ at², રિકોલ કરવા માટે થઈને જસ્ટ v ઇક્વલ્સ ટુ u પ્લસ at અને v² માઇનસ u² બરાબર 2as. હવે અહીંયાથી જુઓ કયું સૂત્ર આપણે લાગુ પાડી શકીએ. તમને પ્રારંભિક વેગ આપ્યો છે, યસ. અંતિમ વેગ કેટલો થઈ જાય છે? 0 સ્થિર થઈ જવાનો છે. s અંતર શોધવાનું છે. તમારે ખાલી a નો કંઈક જુગાડ કરી નાખો ને તો તમને s મળી જશે. a કેટલું થશે? એ શું છે? પ્રવેગ છે. પ્રવેગ ક્યાં આવે? f માં. f બરાબર માં ma ઇક્વલ્સ ટુ શું થઈ જશે? qe. આ કંઈક આની ઉપરથી આપણે a બરાબર qe ભાગ્યા m. q વિદ્યુત ભાર છે, વિદ્યુત ભારનું મૂલ્ય છે. હા, ઇલેક્ટ્રોન છે ને, એટલે એ તો ખ્યાલ છે તમને. e ઇલેક્ટ્રોનની વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા ખ્યાલ છે. હા, એ પણ છે. m દળ આપેલું છે તમને. હા, દળ પણ આપ્યું છે, દળ આપ્યું છે, અને આ વિદ્યુત ભાર આપ્યો છે. બધી કિંમત છે એટલે એ પણ મળી જશે. એ આપેલો જ કહેવાય. તો આના ઉપરથી તમે s અંતર છે એ શોધી નાખી શકો, બરાબર? ફરી પાછું 11મું ધોરણ આવ્યું છે એટલે જ્યાં જ્યાં એવી જરૂરિયાતો પડશે ત્યાં ત્યાં તમને એમ તો તમે 9મા ધોરણમાં જોયું છે, 11માં એ વસ્તુ ફરી પાછી જોઈ ગયા હો તો આ સૂત્રો ફરી પાછા એકવાર યાદ કરી લેજો. સોલ્યુશન જોઈએ આપણે તો v² માઇનસ u² બરાબર 2as. જેમ કહ્યું એ પ્રમાણે કિંમતો મૂકી અને a છે એની જગ્યાએ e/m મૂક્યું. ઓપ્શનમાં જવાબ પ્રશ્નની અંદર જે આપણને કિંમતો આપી છે એ મૂકતા આપણને જે જવાબ મળે છે એ 7 સેન્ટીમીટર જેટલું મળે. 7 સેન્ટીમીટર પછી એ ઇલેક્ટ્રોન સ્થિર થઈ જશે, બરાબર? વિદ્યુત ક્ષેત્રની આસપાસ અત્યારના ટોપિક જે છે એ ચાલી રહ્યો છે, બરોબર? ચલો પછીનો પ્રશ્ન, નીચેનામાંથી કયો આલેખ ત્રિજ્યા r ના સમાન રીતે વિદ્યુત ભારિત થયેલ અવાહક ગોળાના કેન્દ્રથી અંતર સાથે વિદ્યુત ક્ષેત્રનો ફેરફાર રજૂ કરે છે? 1, 2, 3 કે 4? કયો છે? તો જો આની અંદર ગોળો છે, વિદ્યુત ભારિત થયેલ અવાહક ગોળો છે, તો એની અંદર તમે ઉપર જેટલો પણ, એની સપાટીની ઉપર જેટલો પણ તમે વિદ્યુત ભાર મૂકો ને એ ત્યાં આગળ ગોળાની ઉપર હોય, અંદરની તરફ તો એમ પણ કંઈ હોવાનું નહીં, બરાબર? તો આ જગ્યાએ તમારે વિદ્યુત ક્ષેત્ર અંદર જેટલું હશે એ જેમ જેમ તમે અહીંયા આગળ જતા જશો એમ એમ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા જે છે એ વધતી જવાની, બરાબર? વધતી જશે. આ ગોળા પરનું આખું જ જે વિદ્યુત ક્ષેત્ર છે ને, વિદ્યુત ભાર, એ તમે કેન્દ્રમાં કેન્દ્રિત ગણી શકો. એટલે જેમ જેમ અંતર વધતું જાય એમ એમ ઈ છે એ પણ વધતું જશે. આ આપણે થિયરીની અંદર જોઈ ચૂક્યા છીએ કે ગોળાની અંદર શું થશે, બરાબર? ગોળાની અંદર શું થશે એ આપણે થિયરીની અંદર જોઈ ચૂક્યા છીએ, એના માટેનું સૂત્ર. પછી બહાર જ્યારે નીકળશો ત્યારે તો આપણું જે આ સૂત્ર છે એ kq/r², એની અંદર એ સૂત્રના ઉપરથી e ચલે છે, 1/r² આવશે. ત્યારે આપણે ગોસના નિયમના ઉપયોગો એ જે ટોપિક છે એ ટોપિકની અંદર છેલ્લા ટોપિકની અંદર આ વસ્તુ આવે છે. NCERT માં
એ વસ્તુ છેક છેલ્લે આપેલી છે. તો આના ઉપરથી વધતું જાય શરૂઆતમાં વિદ્યુત ક્ષેત્ર અને પછી 1/r² થી ઘટાડો સૂચવે, એટલે કે ઓપ્શન જે છે કી નંબર 4 ની ઉપર આપેલો છે. બરાબર, ગોળાની અંદર ઈ ચલે છે r હોય અને બહાર આવેલ છે એમાં 1/r², એટલે કી નંબર 4 પર છે એ ઓપ્શન દેખાય છે. નેક્સ્ટ પ્રશ્ન, એલ બાજુવાળા ચોરસના 4 શિરોબિંદુ પર +q વિદ્યુતભાર રાખેલ છે, તેની કોઈ એક બાજુના મધ્યબિંદુ પર પરિણામી વિદ્યુત ક્ષેત્ર 4 અહીંયા આગળ તમને ઓપ્શન છે એ આપી દીધા છે. એલ બાજુવાળો અને એના મધ્યબિંદુ પર આપણે શોધવાનું છે. મધ્યબિંદુ ક્યાં આગળ? એક બાજુનું મધ્યબિંદુ, બરાબર ને? ચોરસ લેવાનું છે, ચોરસના 4 શિરોબિંદુ, એની ઉપર વિદ્યુત ભાર અને કોઈ પણ એક બાજુ લઈ લો, એ બાજુનું મધ્યબિંદુ, ત્યાં આગળ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેટલી. ચોરસ પર જ જો કીધું હોત ને ચોરસના જ મધ્યબિંદુ પર, તો 0 આવત, સમાન વિદ્યુત ભાર છે એટલે બધા એકબીજાને નલિફાય કરી દે. પણ બાજુના મધ્યબિંદુ પર છે એટલે ધ્યાન આપવાનું. બરાબર, પછી તમને મધ્યબિંદુ પર પાડામાં તો શૂન્ય આવતું હતું. મધ્યબિંદુ ક્યાં? ચોરસનું મધ્યબિંદુ. એટલે શબ્દોમાં પ્રશ્નમાં કંઈ એવું અઘરું હોતું નથી. બરાબર, પણ તમે જલ્દી જોવામાં મિસ કરી જાઓ ને કે મધ્યબિંદુ વાળું બાજુનું મધ્યબિંદુ આપેલું છે એ પૂછ્યું છે, તો તમારે એમ લેવું પડશે. ચલો, આકૃતિ સૌથી પહેલા જોવી પડે. માય એપોલોજીસ કે અહીંયા આગળ આ ચોરસ છે, ચોરસ જેવું દેખાતું નથી, લંબ ચોરસ છે, પણ તમે એને પ્લીઝ ચોરસ સમજી લેજો. તો ચોરસ આ બધી બાજુ એલ 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 એલ, એમાંથી આ એક બાજુ લીધી સીડી, જેના મધ્યબિંદુની ઉપર આ જગ્યાએ તમારે વિદ્યુત ક્ષેત્ર લેવું છે. તો એ પરના, બી પરના, સી પર અને ડી પરના વિદ્યુત ભારોના કારણે કેટલું થશે એ જોઈએ. તો જો સૌથી પહેલા આપણે સી અને ડી પરના વિદ્યુત ભારો, એમના કારણે વિદ્યુત ક્ષેત્ર ક્યાં હશે? તો ડી પર ધન છે, એના લીધે થઈને વિદ્યુત ક્ષેત્ર જમણી તરફ, એનાથી દૂર. સી પર પણ ધન છે વિદ્યુત ભાર, એના કારણે વિદ્યુત ક્ષેત્ર ડાબી તરફ. બરાબર, આ બંને L/2 અંતરે જ રહેલા છે વિદ્યુત ભારો, એટલે એમના દ્વારા ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર છે એ પણ સમાન હશે. સમાન વિદ્યુત ક્ષેત્ર એકબીજાથી વિરુદ્ધ દિશામાં, એટલે એ એકબીજાને શું કરી દેશે? નલિફાય કરી દેશે. બરાબર, તો અહીંયા તમારે 0 થઈ ગયું. સી અને ડી ના કારણે જોવાનું નહીં. એ ના કારણે થઈને શું આવશે? એ ના કારણે થઈને આ દિશામાં, બી ના કારણે થઈને આ દિશામાં. બરાબર, તો બે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાઓની તમને દિશા મળી. હવે એના પણ તમે ઘટકો લેશો. એક ઘટક છે એ જે એ પરનો વિદ્યુત ભાર છે એના કારણે તમને કંઈક આવા ઘટક મળશે, અને બીજો જે બી પરનો છે એના કારણે નો જે વિદ્યુત ક્ષેત્ર છે એના ઘટકો કંઈક આવી રીતના પડવાના. અગેન તમે જોવો તો આ સમક્ષિતિજ દિશામાં જે લાગતા ઘટકો છે એ સમાન મૂલ્યના હશે. સમાન મૂલ્યના છે એના કારણે વિદ્યુત ભાર સમાન છે અને આ અંતર સમાન હશે એના કારણે. તો આ બંને એકબીજાને કેન્સલ કરી દીધા. વધ્યા કયા? ખાલી જે શિરોલંબ દિશામાં, અધો દિશામાં જે છે, જે લાગી રહ્યા છે એ ઘટકોનો જ માત્ર સરવાળો થશે. તો એ કયા ઘટકો કહેવાય? તો અહીંયા આગળ થીટા ખૂણો છે આમ દર્શાવેલો છે, થીટા ખૂણો અહીંયા દર્શાવેલો છે, એટલે આ તમારે કોસ ઘટકો કહેવાશે. ઈ કોસ થીટા પ્લસ ઈ કોસ થીટા, એટલે 2e કોસ થીટા થશે. પરિણામી 4 ના કારણે થઈને મધ્યબિંદુ પર પરિણામી વિદ્યુત ક્ષેત્ર છેલ્લામાં છેલ્લું કેટલું આવ્યું? 2e કોસ થીટા. બરાબર, હવે તમારે આવા ઓપ્શન સુધી પહોંચવાનું છે, એટલે તમને અહીંયા ઈ નું મૂલ્ય શોધવું પડશે અને થીટા નું મૂલ્ય શોધવું પડશે. ઈ નું મૂલ્ય શોધવા માટે થઈને શું? ઈ બરાબર KQ/r². બરાબર, ક્યુ નો તો કોઈ પ્રશ્ન નથી, ક્યુ તો આપેલું જ છે. આર શોધવાનું છે, આર એટલે આ અંતર થયું. તો અહીંયા તમને દેખાઈ રહ્યું છે કે એક બાજુ L છે, બીજી બાજુ L/2 છે, એવું એક કાટકોણ ત્રિકોણ બન્યું, જેનું તમારે કર્ણ શોધવાનો છે.
તો એ શું થઈ જશે L² પ્લસ L/2 હોલ સ્ક્વેર, એટલે અહીંયા આગળ 4 થઈ ગયું, એનું વર્ગમૂળ કાઢો એટલે જવાબ તમારે આવશે √5/2 ઇન્ટુ L, બરાબર. r ની જગ્યાએ એટલું મૂકવાનું થશે. cos થીટા પણ તમે એ જ ત્રિકોણની ઉપરથી લઈ શકો છો. અહીંયા જેવી રીતે આ થીટા બન્યો છે એવી જ રીતે આ થીટા છે, તો cos થીટા તમે શોધી નાખો એટલે એ કિંમત મૂકી દો તો તમને ઈ નેટ કેટલું છે ને એ મળી જાય, બરાબર. ચલો એકદમ ક્લેરિટી સાથેનું ડિટેલ્ડ સોલ્યુશન જોઈએ આપણે. સી અને ડી પરના વિદ્યુત ભારોના કારણે વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થાય છે, જેમ કીધું એમ બે વિરુદ્ધ દિશામાંના, એટલે ER માત્ર બન્યું 2E cos થીટા ના કારણે, જ્યાં E બરાબર થશે KQ ભાગ્યા R² અને cos થીટા થશે 1/√5/2 સોરી L બાય, અહીંયા L છે, L ભાગ્યા √5/2 L ઇક્વલ્સ ટુ 2/√5 L કટ થઈ જશે. તો cos થીટા અને E બંને કિંમત મૂકશો એટલે ER તમારે આવે છે 16KQ 5√5 L², બરાબર. જવાબ તમારી પાસે આવી રીતે રહ્યો. તો તમે જોઈ શકો છો કે જેવી રીતે આપણે બળ માટે થઈને સંપાતીપણાનો નિયમ અથવા તો પરિણામી બળ લીધું, એ જ પ્રકારે તમારે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું હોય તો પણ એ જ વસ્તુ કરવાની થાય છે, બરાબર. કારણ કે આ પણ એક કેવી રાશિ છે, સદિશ રાશિ જ છે, બરાબર છે. ચલો ખ્યાલ આવતો જતો હશે તમને. અત્યાર સુધીમાં 20 MCQ કર્યા છે તમે, ઘણા બધા વેરાયટીના છે એ જોઈ લીધા, ખાસા બધા MCQ હવે તમે બુકમાંથી પણ કરો, બીજી કોઈ બુકમાંથી, તો પણ તમે સોલ્વ કરી શકો. એટલીસ્ટ કુલંબિયન બળને લગતા અને વિદ્યુત ક્ષેત્રને લગતા છે એ કરી શકવા જોઈએ. હજી એમાં તમારે દોરીવાળા જે છે એ પ્રશ્નો હવે આવશે જોવાના.